અધ્યાયનું અધ્યયન કર્યું. ત્રીજા અધ્યાય એટલે કર્મ યોગ. વ્યક્તિએ શા માટે કર્મ કરવું જોઈએ અને માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી એ વાત ખૂબ સ્પષ્ટપણે આપણે સમજી ગયા કે એક ક્ષણ માત્ર પણ આપણે કર્મ કર્યા વગર રહી શકતા નથી. તો હવે કર્મ કર્યા વગર જો રહી શકતા નથી તો હવે કર્મ કેવું કરવું એ પ્રશ્ન આવીને ઊભો રહે કે કેવું કર્મ કરવું જોઈએ. તો પછી તો એનો જવાબ આપણને આ ચોથા અધ્યાયમાં મળે છે કે વ્યક્તિએ કેવું કર્મ કરવું જોઈએ કે જેથી આપણને એ બંધનરૂપ કર્મ થાય નહીં. તો આજે હું ચોથા અધ્યાય માટે બિરેનભાઈ દેસાઈને આમંત્રણ આપું છું કે જે આપણને આ ચોથા અધ્યાયનું સરસ રીતે એમના સરસ મજાના પ્રેઝન્ટેશનથી આપણને આજે સમજાવવાનો પ્રયાસ કરશે બિરેનભાઈ દેસાઈ. સૌને મારા નમસ્કાર. આજે આપણે અધ્યાય 4નું અધ્યયન કરવાના છીએ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એનું નામ છે અને નીચે આપણે એક શબ્દ લખ્યો છે વ્યવહારિક આધ્યાત્મિકતા. સમાજના ઘણા વર્ગોમાં એક માન્યતા પ્રવર્તે છે, સાચી કે ખોટી ખબર નથી પણ ડિબેટેબલ છે, કે થિયરી અને પ્રેક્ટિકલ, ફિલોસોફી ને રિયાલિટી, આધ્યાત્મિકતા ને વ્યવહારિકતા એ બંને અલગ છે. આપણે વાત કરીએ એમ મુદ્દો ડિબેટેબલ તો છે જ, પણ જો આપણે નાના હતા ત્યારે આપણે ફૂલવાડીમાં કે જગમગમાં ટપકા જોડો એવું એક આવતું હતું, કનેક્ટ ધી ડોટ્સ. એમ આપણે જીવનની ઘટનાઓને જો એનાલિસિસ કરીએ, ભગવાને કહેલી વાતોની વાત વિચારીએ, આધ્યાત્મિક પુરુષોના જીવન ચરિત્રનો અભ્યાસ કરીએ અને આ બધા જો આપણે ટપકા જોડી શકીએ તો આપણું પિક્ચર ક્લિયર થઈ જાય કે આધ્યાત્મિકતા અને વ્યવહારિકતા વચ્ચે જરા પણ તફાવત નથી. આપણી સમજણ જુદી છે એ અલગ વસ્તુ છે, કદાચ આપણું વાંચન ઓછું હશે, સમજણ જુદી હશે, પણ આધ્યાત્મિકતા બનાવી છે જ વ્યવહાર માટે, બનાવી છે જ વ્યવહાર માટે. બાકી તો કોઈ એવા જ્ઞાનનો, વિવેકાનંદ કે એવા જ્ઞાનનો કોઈ અર્થ નથી કે જો વ્યવહારમાં ઉપયોગમાં ન આવતો એવા જ્ઞાનને હું ફેંકી દઉં. આ વિવેકાનંદના શબ્દો છે, એવા જ્ઞાનના શબ્દો નથી. એટલે આ અધ્યાયમાં આપણે કાંઈક આવી જ વાત સમજવાના છીએ, ભગવાને કીધેલી કે વ્યવહારમાં આધ્યાત્મિકતાને કેવી રીતે લાવવી. અધ્યાય 3માં આપણે જોયું કે અર્જુનનો પ્રશ્ન હતો કે તમે કર્મ કરતા જો જ્ઞાનને ચડિયાતું માનતા હો તો પછી મને યુદ્ધ જેવા આ ભયાનક કર્મમાં શા માટે તમે ઇન્વોલ્વ કરો છો? કારણ કે તમે તો જ્ઞાનને મહત્વ આપો છો. આત્મજ્ઞાનની બહુ સરસ મજાની વાત કરી. એટલે પછી ત્રીજા અધ્યાયમાં જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એની ઉપર વાત કરી. કોઈ પણ માર્ગને આપણે ત્રીજા અધ્યાયમાં જોયું કે ભાઈ કર્મ કર્યા વગર મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મનો કોઈ વિકલ્પ જ નથી. અને ઇનફેક્ટ કર્મ એ એકમાત્ર સાધન છે, વન એન્ડ ઓનલી, કે જે આપણી ચિત્ત શુદ્ધિ કરી શકે, આપણા અંતઃકરણને પવિત્ર બનાવી શકીએ એવું એકમાત્ર સાધન કર્મ જ છે. એટલે એને છોડવાની તો વાત જ નથી. તો પ્રશ્ન એ થાય છે કે કર્મ કર્યા વગર રહી શકાતું નથી અને બંધન કર્મનું જ થાય છે. તો ઉપાય શું એનો, કે કર્મ કેવી રીતે કરવું એ જ આપણે જાણવું પડે કે જેથી કર્મ બંધન થાય નહીં. અને આસક્તિ વિના કર્મ કરવાનો થોડો ઘણો ઉપદેશ પણ આપણને ત્રીજા અધ્યાયમાં આપ્યો છે. ચોથા અધ્યાયમાં આ વિષય કન્ટિન્યુ જ છે. એટલે ચોથા અધ્યાયમાં જે ત્રીજા અધ્યાયનો પ્રશ્ન છે અર્જુનનો, એને જ આગળ વધારે છે ભગવાન. આપણે વાત કરીએ એમ આ અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. 3 શબ્દ છે, જ્ઞાન, કર્મ સંન્યાસ અને યોગ. જ્ઞાન આપણે બીજા અધ્યાયમાં થોડું ઘણું જાણ્યું કે ભાઈ પોતાના આત્માનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતે દેહ નથી પણ આત્મા છે એવું જ્ઞાન. કર્મ અને સંન્યાસ શબ્દ ભેગા છે. હવે એ થોડાક કોન્ટ્રાડિક્ટરી, વિરોધાભાસી લાગે કે કર્મ કરવું ને સંન્યાસ લેવો એ બે કેવી રીતે સાથે બને. પણ આપણે આમાં સમજશું કે કર્મ એવી રીતે કરવાનું છે કે સંન્યાસ અવસ્થા આપણને પ્રાપ્ત થાય.
કર્મ એવી રીતે આપણે કરી શકીએ છીએ, જેમાં માર્ગદર્શન ભગવાન આપે છે ચોથાજીમાં, કે આપણે સંન્યાસની મનોદશા પ્રાપ્ત કરી શકીએ. અને યોગ એટલે જોડાણ, એટલે જ્ઞાનથી જો આપણે કર્મ કરશું તો આપણી ચિત્તશુદ્ધિ થશે, આપણે જ્ઞાનને પાત્ર બનશું અને એનો અમલ કરી શકશું. તો આપણું જે પરમાત્મા સાથેનું જોડાણ છે, જે આપણો મનુષ્ય જીવનનો હેતુ છે એસેન્શિયલી, એ આપણો સિદ્ધ થશે. એટલે આ અધ્યાયને આપણે એમ પણ કહી શકીએ કે કર્મને યોગ્ય દિશા કઈ રીતે આપી એનું બહુ સરસ મજાનું માર્ગદર્શન ભગવાન અધ્યાય 4માં આપે છે. આ અધ્યાયના મુખ્ય વિષયો છે પેલા જ્ઞાનની પરંપરા, અવતારનું રહસ્ય, કારણો અને લક્ષણો, કર્મનું વિજ્ઞાન, આત્મજ્ઞાનના સાધનો, યજ્ઞ અને તેના પ્રકારો, અને છેલ્લે જ્ઞાનનો મહિમા. આટલા વિષયો આપણે સમજશું. સૌથી પહેલું અધિકરણ એટલે અમુક શ્લોકોમાં જ્ઞાનની પરંપરા અને આપણું જવાબદારી, આપણું ઉત્તરદાયિત્વ એની વાત કરે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ચતુર્થ અધ્યાય. શ્રી ભગવાનુવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. એવં પરંપરા પ્રાપ્તે ઇમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. સ એવાયં મયા તેદ્ય યોગં પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતિ રહસ્યં હેતદુત્તમં. ઇમમ વિવસ્તતે યોગમ, મેં અવિનાશી યોગ. મેં, હવે આમાં દરેક શબ્દ ઉપર આપણે થોડુંક વિચાર કરી શકીએ. અહીંયા પરમાત્મા કહે છે કે આ જ્ઞાન, આ યોગ મેં આપ્યો છે. આ કોઈ ઇન્ડિવિડ્યુઅલ ઋષિનું કે ઇન્ડિવિડ્યુઅલ ગુરુનું જ્ઞાન નથી, પણ પરમાત્મા પાસેથી મળેલું જ્ઞાન છે. અને એ જ્ઞાન પરંપરા પ્રમાણે સૂર્ય, મનુ, ઈશ્વાકુને મળ્યું. પરંપરાથી પ્રાપ્ત આ જ્ઞાન રાજર્ષિઓએ જાણ્યું અને ઘણો સમય વીતી જવાથી લુપ્ત થઈ ગયું. હવે આ તો આનું મિનિંગ છે જ, પણ આપણે આને બીજી રીતે સમજી શકીએ થોડું ઘણું, કે લુપ્ત શું કામ થાય જ્ઞાન? જ્યારે જ્ઞાનનું કોમર્શિયલાઇઝેશન થાય, વ્યવસાયીકરણ, ત્યારે જ્ઞાન લુપ્ત થવાની શક્યતા પૂરેપૂરી છે. અત્યારે ઘણાને એવું લાગતું છે કે જ્યારથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને બધી ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ છે ત્યારથી ઓપોર્ચ્યુનિટી વધે છે, પણ એનું જે સ્ટાન્ડર્ડ છે એ જળવાતું નથી, કારણ કે ઓબ્જેક્ટિવ અલગ થઈ ગયો છે આખો સંસ્થા શરૂ કરવાનો હતું. એટલે જ્ઞાનમાં જ્યારે કોમર્શિયલાઇઝેશન આવે ત્યારે જ્ઞાન લુપ્ત થતું જાય. વિઝિબલ આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું લાગે ગુલાબી, પણ સ્ટાન્ડર્ડ એનું નીચું જાય છે. અર્જુન તો એનો ભક્ત પણ છે અને મિત્ર પણ છે, એટલે આ જ્ઞાન પરમાત્મા એને આપે છે. સૂર્ય દ્વારા જ્ઞાન આપવાની વાત રૂપક છે. આધ્યાત્મિક જ્ઞાન પરમાત્મા પાસેથી આવેલું છે, સૌથી અગત્યનું, અને પરંપરાથી મળેલું છે, અને આપણે એ આપવાનું છે. પરંપરા, ગુરુ અને શિષ્ય. અત્યારે ભૌતિક જગતમાં પણ આપણે શિક્ષક અને વિદ્યાર્થી એ દ્વારા જ્ઞાનની આપલે ચાલે છે. બહુ પહેલાં આ રીતે જ ચાલતું હતું, અને આધ્યાત્મિક જ્ઞાન પણ આ રીતે જ આપવાનું છે. પણ એની પાત્રતા બંને સાઈડે, જ્ઞાન આપનારની અને જ્ઞાન લેનારની, એ બંને જો પાત્રતા હોય તો જ પરિણામ કંઈક યોગ્ય આવી શકે. અને અગત્યતા, આપણે આગળના શ્લોકોમાં જોશું કે ભગવાન કહે છે કે આ જ્ઞાન મેળવીને ઘણા બધા મહાપુરુષો મને પામ્યા છે. એટલે આ જ્ઞાન એટલું બધું અગત્યનું છે કે આપણે લેવું જ પડે. દરેક મનુષ્ય લેવું જરૂરી છે, એની વગર ચાલે એવું જ નથી. આપણે લેતા નથી સમાજમાં, એ અલગ વસ્તુ છે. અને ખરેખર તો એ આપણી જવાબદારી છે, આપણું કર્તવ્ય છે, આપણું ઉત્તરદાયિત્વ છે કે આપણે જ્ઞાન જેટલું બને એટલું લેવું, આધ્યાત્મિક જ્ઞાન, અને જો શક્ય હો જ્યાં અને આપણી સમજણને અનુકૂળતા હોય તો આપવું.
अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय સંભવામ્યાત્મમાયયા। જ્યારે ભગવાન કહે છે કે ભાઈ આ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું, સૂર્ય મનુને આપ્યું, તો એ કાંઈ ગળે ઉતરે એવી વાત અર્જુનને લાગતી નથી. કારણ કે અર્જુનને ખ્યાલ છે કે મારો ને કૃષ્ણનો જન્મ તો લગભગ 2-5 વર્ષનો કદાચ ફેરે છે, ખબર નથી, પણ સેમ એજના છે. તો સૂર્યને કેવી રીતે આપ્યું? એટલે અર્જુનનો પ્રશ્ન બરાબર છે કે ભાઈ સૂર્ય તો વર્ષો પહેલાનું છે, હજારો વર્ષ પહેલા, તમે તો હજી હમણાં જન્મ્યા છો, તો તમે એ સૂર્યને જ્ઞાન કેવી રીતે આપી શકો? ભગવાન હવે કદાચ પહેલી જ વખત ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન પોતાનું સ્વરૂપ છતું કરે છે અને કહે છે કે મારા ને તારા ઘણા બધા જન્મો થઈ ગયા છે, તને એ ખબર નથી પણ મને ખબર છે. પહેલી વખત અહીંયા અવતારની વાત કરે છે. ભગવાન કહે છે કે હું અજન્મા અને અવિનાશી, મારો જન્મ થતો નથી અને મારો નાશ થતો નથી, પરંતુ તને એ ખબર નથી પણ મને બધી ખબર છે કે હું અજન્મા છું, અવિનાશી છું અને પ્રકૃતિને આધીન રહીને હું જ્યારે ઈચ્છું ત્યારે જન્મ લઈ શકું છું. અર્જુન અને ભગવાન, જીવ અને પરમાત્મા, આ પાછલા જે 3 શ્લોકમાં આપણને મેઇનલી એવો મેસેજ આપે છે કે જીવ છે એ જન્મ મરણને આધીન છે. જીવનો જન્મ થાય, જીવનું મૃત્યુ થાય. પરમાત્મા અજન્મા છે, એનું જન્મ નથી, અવિનાશી છે, મૃત્યુ થતું નથી. જીવ પરતંત્ર છે, પરમાત્મા સ્વતંત્ર છે. એનું કારણ છે આપણે આગળ જાણશું. જીવ ક્ષય પામે છે, પરમાત્મા અવ્યય છે. જીવ શાસિત છે જ્યારે પરમાત્મા શાસક છે. અને એનું બધાનું કારણ છેલ્લું કે 3 ગુણ, સત્વ, રજસ અને તમસ, જેને પ્રકૃતિ પણ કહેવાય, માયા પણ કહેવાય. દરેક જીવ, મનુષ્ય તો ખરો જ, એ આ 3 ગુણને આધીન છે. એ સ્વતંત્ર એટલા માટે નથી કે તેની પાસે, મનુષ્ય પાસે આ સત્વ, રજસ, તમસ અલગ અલગ પ્રકારના કર્મો કરાવે છે બાય કમ્પલ્ઝન. જ્યારે પરમાત્મા પ્રકૃતિને ઉપર છે, શાસિત છે. પ્રકૃતિનો પૂરેપૂરો કંટ્રોલ, માયાનો પૂરેપૂરો કંટ્રોલ, 3 ગુણનો પૂરેપૂરો કંટ્રોલ ભગવાન પાસે છે. એટલે ભગવાન ધારે ત્યારે એને કોઈ પણ ગુણને એક્ટિવેટ કરી શકે, કોઈ પણ ગુણને ડોર્મન્ટ કરી શકે. મનુષ્ય પાસે એવી સ્વતંત્રતા નથી જ્યાં સુધી એ અમુક સ્ટેજે પહોંચી શકે નહીં ત્યાં સુધી. શ્વેતાસર ઉપનિષદમાં પણ કહે છે કે માયાને તું આ પ્રકૃતિ જાણ અને મહેશ્વરને માયાનો સ્વામી જાણ. આપણે વચ્ચે વચ્ચે તક મળે ત્યારે ઉપનિષદના નાના શ્લોક એટલા માટે મૂકીએ છીએ કે આપણને આ જ્ઞાનમાં શ્રદ્ધા આવે અને આપણે રેફરન્સ જોતો હોય, વધારે ડિટેલમાં જવું હોય કોઈને, કારણ કે ભૌતિક શિક્ષણ જેવું જ છે આ. જેવી રીતે ક્લાસમાં આપણે શિક્ષક ભણાવે ગણિત કે કોઈ પણ, પછી ઘેર આવીને આપણે જાતે અભ્યાસ કરવો પડે, હોમવર્ક કરવું પડે તો જ આવડે. એવી રીતે આ પણ જ્ઞાન અહીંયાથી જે કાંઈ પ્રયાસ ચાલે છે એ મારી સમજણ પ્રમાણે એક જિજ્ઞાસા કે વિસ્મય ઉત્પન્ન કરવા માટેનો છે. જાતે જ્યાં સુધી આપણે અધ્યયન ન કરીએ ત્યાં સુધી એટલો ઇન્ટરેસ્ટ પણ નહીં આવે અને એટલી સમજણ પણ નહીં પડે. એટલે આ જ્ઞાન અત્યંત આવશ્યક છે, આધ્યાત્મિક જ્ઞાન, અને તે મેળવવાની અને આપવાની એ દરેક મનુષ્યની જવાબદારી છે. હવે આગલા શ્લોકમાં 7 થી 15માં આપણે દરેક મનુષ્યની અંદર રહેલી દિવ્યતા એને વિશે જરાક વાત કરશું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય
તદાત્માनं સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કોઈએ પણ જો ગીતા ન વાંચી હોય કે સાંભળી ન હોય, પણ આ બે શ્લોકથી ભગવદ્ ગીતા સૌથી વધારે પ્રચલિત છે. યદા યદા હિ ધર્મસ્ય. ભગવાન કહે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનો ઉદય થાય છે, અધર્મનો, ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું. શેના માટે? સત્પુરુષો, સાધુ પુરુષોની રક્ષા માટે, ધર્મને ફરીવાર પ્રસ્થાપિત કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે. હવે આ બે શ્લોક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અવતરણ, કારણ અને કાર્ય. પરમાત્માને પૃથ્વી ઉપર કોઈ વિભૂતિ મોકલવાની જરૂરિયાત ક્યારે પડે? કારણ કે દરેકે દરેક મનુષ્યની અંદર આત્મા તરીકે પરમાત્મા રહેલો જ છે. અને પરમાત્માની આ જે વ્યવસ્થા છે, દિવસ અને રાત, પ્રલય ને નવસર્જન, જીવન ને મૃત્યુ, આ સાયકલ ચાલતી રહે છે. એવી રીતે જ્યારે અજ્ઞાનની રાત્રિ લાંબી થઈ જાય અથવા જ્ઞાન વધી જાય, ત્યારે જ્ઞાનનો દિવસ કરવો જ પડે પરમાત્માને. એટલે એવા પ્રકારના સંજોગો સર્જે કે જેથી એક વ્યક્તિમાં કે મનુષ્યમાં કે દેવમાં એવા શક્તિ આવે, એવા ગુણો આવે, એવા લક્ષણો આવે, એવા સંજોગો ઊભા થાય કે એનું પરમાત્માનું જે ઈચ્છિત કાર્ય છે પતે. આ બધા સંતોના કે ભગવાનોના આપણે કાર્યકાળ જોશું તો એવા સમયે જ એનું અવતરણ થયું છે, અથવા તો પરમાત્માએ એને એવી શક્તિ આપી છે કે જેથી અધર્મનો નાશ થાય અને ધર્મની સંસ્થાપિત થાય. ભગવાન બુદ્ધ, શંકરાચાર્ય, રામ, કૃષ્ણ, જે પ્રમાણે જરૂરિયાત હોય જે સમયે ભગવાન એની શક્તિ આપે. એમાં સ્કેલ પ્લસ માઇનસ હોઈ શકે, ક્વોન્ટિટી અલગ હોઈ શકે. દાખલા તરીકે શંકરાચાર્ય 8મી સદીમાં આવ્યા, 6ઠ્ઠી સદીમાં બુદ્ધ આવ્યા. બંનેના અવતરણ વખતે એક સમાજની જરૂરિયાત હતી. ભૌતિક જગતમાં પણ સેવા રૂરલ કે સેવા ઝઘડિયાનું કે લિજ્જત પાપડવાળા, એને ભગવાને એવી શક્તિ આપે કે એની પાસે અત્યારે લગભગ 32 લાખ મેમ્બર છે સેવા પાસે. ઈલાબેન ભટ્ટે જે સંસ્થા પ્રસ્થાપિત કરી હતી, તો આ પણ એક પ્રકારનું દિવ્ય કાર્ય જ છે. ભગવાને એવી શક્તિ આપી, સંજોગ ઊભા કર્યા કે જેથી સમાજનો અમુક વર્ગ સર્વાઈવ થાય અને સારી રીતે જીવન જીવી શકે. તો આ બધું પરમાત્માની જ વ્યવસ્થા છે. એ એવી વ્યક્તિને શક્તિ આપે કે જેથી એનું કાર્ય પતે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોऽર્જુન વીતરાગ ભયક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા ભૂતા મદ્ભાવમાગતા. જન્મ અને કર્મ દિવ્ય. ભગવાન કહે છે કે મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને જે વ્યક્તિ, જે માણસ મને આ રીતે જાણી લે છે તેને પૃથ્વી ઉપર ફરી વખત આવવું પડતું નથી. રાગ, ભય અને ક્રોધ એને જો કાઢી નાખીએ અને ભગવાનના આશ્રય લઈએ તો આપણે પરમાત્માના સ્વરૂપને પામી શકીએ. આવું પરમાત્માનું નિવેદન છે, સ્ટેટમેન્ટ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પરમાત્માની આ વ્યવસ્થા જે મનુષ્ય જાણી લે છે અને આચરણમાં મૂકે છે, અગત્યનું, તે વિભૂતિ બની જાય છે. ઘણા બધા મનુષ્યો પરમાત્માનો આશ્રય લઈને તેમનું સ્વરૂપ પામે છે. હવે આ વાક્ય પરમાત્માનું છે, આપણે સમજીએ. પરમાત્મા કહે છે કે આ વ્યવસ્થાને જે મનુષ્ય જાણી લે છે અને આચરણમાં મૂકે છે તે વિભૂતિ બની જાય છે. જન્મની દિવ્યતા. જન્મનો હેતુ, મનુષ્ય જન્મનો હેતુ એને કર્મ પ્રમાણે બાય કમ્પલ્ઝન બર્થ લેવો પડે, એના માટે કોઈ વિકલ્પ નથી. પરમાત્માને એવું નથી, પરમાત્મા જ્યારે ત્યારે આવી શકે. અને કર્મની દિવ્યતા, કર્મનો હેતુ અને કર્મનો પ્રભાવ.
કર્મ દિવ્ય ક્યારે બને? કે જ્યારે કર્મ કરનાર વ્યક્તિ અનાસક્ત ભાવે કર્મ કરે, નિર્ભયતાપૂર્વક કર્મ કરે, મનની સ્થિરતા સાથે કર્મ કરે, શ્રદ્ધા સાથે કર્મ કરે અને પરમાત્માને શરણાગતિ રહીને કર્મ કરે. નિર્ભયતા સાથે કર્મ ક્યારે થાય? જે મનુષ્યને ખબર હોય કે પોતે આત્મા છે, દેહ નથી, એવા મનુષ્યને કોઈ ભય જ ન હોય. ગીતામાં દેવી પુરુષના લક્ષણમાં પહેલું લક્ષણ નિર્ભયતાની વાત કરી છે. વિવેકાનંદ પોતાના ઘણા બધા કોટેશનમાં નિર્ભય બનો એ બધી વાત કરે છે, પણ નિર્ભય એવી રીતે આપણાથી બની શકાતું નથી, કારણ કે આપણી એટલી સાધના નથી. બાકી કોઈ પણ વ્યક્તિ નિર્ભય બની શકે અને આ રીતે કર્મ કરી શકે. આ બધા જ અવતારી પુરુષોની કર્મ દિવ્ય હતા, બરાબર? રામકૃષ્ણ પરમહંસ, બુદ્ધ. સંતો ગણીએ, વિવેકાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, બધાના દિવ્ય કર્મો હતા. મહાપુરુષો જોઈએ, ડૉક્ટર કૈલાસ સત્યાર્થી, જેને ચાઇલ્ડ લેબર માટે નોબેલ પ્રાઇઝ મળતું મલાલા સાથે જોઈન્ટલી, અને એનું કર્મ એટલું બધું દિવ્ય હતું કે નોબેલ પ્રાઇઝ કમિટીને ખબર પડી કે આ નોબેલ પ્રાઇઝ માટે હકદાર છે. નોબેલ પ્રાઇઝ ડિક્લેર થયું પછી ભારતના પત્રકારો એને ઇન્ટરવ્યુ લેવા દે કે તમે શું કરો છો. એટલું જબરદસ્ત કર્મ હતું એનું. ખેડનાર, એનું કર્મ પણ એના પોતાના ભૂમિકા પ્રમાણે દિવ્ય જ ગણાય. કુરિયન, દિવ્ય કર્મ. ગીતા પ્રેસવાળા, ગોયંકાજી, દિવ્ય કર્મ. એટલે આપણને વિચાર આવે કે ભાઈ ભગવાનની વાત કરી, એ લોકો દિવ્ય કર્મ કરી શકે. સંતોની વાત કરી, એ લોકો પણ દિવ્ય કર્મ કરી શકે. મહાપુરુષો, એ પણ દિવ્ય કર્મ કરી શકે. તો આપણે દિવ્ય કર્મ કેવી રીતે થાય? કારણ કે આપણે તો આપણું જીવન, પોતાના જીવન વિશે વિચારવાનું છે. તો આપણે પણ પિતા તરીકે દિવ્ય કર્મ કરી શકીએ, માતા તરીકે કરી શકીએ, પુત્ર, પુત્રી અથવા કોઈ પણ પ્રોફેશન, આપણે જે કંઈ ભૂમિકા હોય ઘરમાં, વ્યવસાયમાં, તો આપણે આપણી દિવ્યતા પ્રગટ કરી જ શકીએ છીએ. એવું જરૂર નથી કે ભગવાન જ દિવ્યતા પ્રગટ કરી શકે, કે મહાપુરુષ કરી શકે, કે સંતો કરી શકે. આપણે એવી અવસ્થા લાવી, કર્મ એ પ્રકારે કરી, આગળ આપણે સમજાવે છે કે કેવી રીતે કર્મ કરવું, પણ આપણે પણ કર્મમાં દિવ્યતા ડેફિનેટલી ઉમેરી શકીએ એટલી પૂરેપૂરી શક્તિ આપણને બધાને પરમાત્માએ આપેલી જ છે. આપણે પ્રગટ કરવી પડે. કેટલા બધા એના એક્ઝામ્પલ આપણે ટાઈમ નથી, પણ શિક્ષક તરીકે, ડોક્ટર તરીકે દિવ્ય કર્મ કરનાર ડોક્ટર H.L. ત્રિવેદી, ડોક્ટર અનિલ દેસાઈ, સેવારુલ જગડે, અમદાવાદમાં બીજા 2 ડોક્ટર છે. અહીંયા પણ ડોક્ટર એવા છે કે જે 20 રૂપિયામાં MBBS થઈને ટોકન ફી લઈને દિવ્ય કર્મ કરે છે, સાયલન્ટલી, ખબર પણ ન પડે. આગળ શ્લોકમાં કીધું કે ભાઈ આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થવાનું છે અને મારો જ આશ્રય લેવાનો છે, તો તને કર્મ બંધન નહીં થાય. એક દ્રષ્ટાંતથી સમજીએ, કદાચ જાણીતું છે પણ હવે આ શ્લોક સાથે રિલેવન્ટ છે એટલે આપણે વાત કરીએ. ગુરુ ને શિષ્ય જંગલમાંથી પસાર થતા હતા. આગળ ચાલતા હતા એમ નદી કિનારે એક સ્ત્રી બેભાન હતી. હવે એને થોડીક ટ્રીટમેન્ટની જરૂર હતી, પણ સ્ત્રી હતી અને આ લોકો તો આધ્યાત્મિક પુરુષો, એટલે સ્ત્રીને કેવી રીતે ટચ થાય. પણ શિષ્યને એમ થયું કે મને તો આ યોગીને શિષ્ય લઈ લીધી સ્ત્રીને પોતાને ખભાય અને નદી પાર કરીને એ લોકો જે તે જગ્યાએ એને મૂકી આવે ટ્રીટમેન્ટ માટે. ગુરુથી સહન ન થયું. ગુરુ એમ કહે કે મેં તને જ્ઞાન આપ્યું એટલું બધું, અને તે સ્ત્રીને ઉપાડીને તું નદી પાર કરીને આવી લાવ્યો. એટલે શિષ્ય કહે છે કે ગુરુજી, મને તો એ સ્ત્રી મેં ક્યારની મૂકી દીધી છે, પણ તમારા મનમાં આજી છે, મેં તો લીધી નથી. એટલે આસક્તિ માનસિક છે એકચ્યુઅલી. આ બહુ અનાસક્ત થવું બધું મેન્ટલ વાત છે. અને એટલા બધા શાંતિથી જવાબ આપ્યો કે ક્રોધ નથી કરતા. આમાં આખું એક્ઝામ્પલ આપણે ડિટેલમાં સમજીએ તો એટલા બધા શાંતિથી વાતચીત થાય છે, કન્વર્ઝેશન, સંવાદ. અને ભય નથી, કારણ કે પોતાના કરેલા કર્મમાં શિષ્યને શ્રદ્ધા છે, એ યોગ્ય છે. શરણાગતિ, બીજો એક પોઈન્ટ શરણાગતિનો હતો. તો શરણાગતિ કેવી રીતે લેવી, આ પણ જાણીતું એક્ઝામ્પલ છે. વાંદરું અને બિલાડી, દરેક મનુષ્યમાં નહીં પણ પ્રાણી માત્ર પોતાના બાળક પ્રત્યે કાળજી લેતા હોય. બિલાડીના કેસમાં આપણે જોશું તો જ્યારે બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય, સેફ જગ્યાએ, તો બિલાડી પોતાના મોઢામાં બચ્ચાને ઉપાડીને મૂકે છે. વાંદરાના કેસમાં થોડુંક જુદું છે, બચ્ચું એના માને વળગે છે. તો આપણે એવું કર્મ કરવું પડે કે જેમ બિલાડી પોતાના બચ્ચાને લઈ જાય એમ પરમાત્મા જ આપણું ધ્યાન રાખે. જો આપણે કર્મ એવું કરી શકીએ
તો પરમાત્મા આપણું ધ્યાન 100% રાખતા હોય છે. એમ પ્યોર સાયન્ટિફિક છે, એમાં કોઈ મિનિમેક નથી, ફક્ત આપણી ધીરજ જુએ. તો રાગ, ભય ને ક્રોધ, જેવી રીતે રિફાઇનરીમાં ક્રૂડને પ્રોસેસ કરીને પેટ્રોલને અલગ અલગ ફ્યુઅલ જનરેટ કરે છે, એવી રીતે આપણે પણ સાધનાપૂર્વક આપણા રાગ દ્વેષ દૂર કરીને આપણે વિભૂતિ બની શકીએ. બીજી અગત્યની વાત, વિવેકાનંદનો કોટ, ઇચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકે દરેક આત્મા અપ્રગટ રૂપે પરમાત્મા છે. ઇચ સોલ, એમાં કોઈ જાતની કેટેગરી નથી કે વૃદ્ધ, યુવાન, બ્રાહ્મણ, ક્ષત્રિય, કશું જ નહીં, ગરીબ, તવંગર. દરેકે દરેક મનુષ્યમાં દિવ્ય કર્મ કરવાની પૂરેપૂરી ક્ષમતાઓ છે. એ પ્રગટીકરણની પ્રક્રિયા આપણે ફોલો કરવી પડે. દિવ્યતા જેટલી પ્રગટ કરી શકીએ આપણે, એટલું આપણે કર્મ દિવ્ય બનાવી શકીએ. અને વિવેકાનંદ ત્યાં સુધી કે ધીસ ઇઝ ધ હોલ ઓફ રિલિજન, આ જ ધર્મ છે. દિવ્યતા પ્રગટ કરવી, પોતાના સ્વરૂપને પામવું, આત્માને પરમાત્મા બધા એક જ શબ્દ છે. મોક્ષ કયો, સમાધિ કયો, બધું એક જ વસ્તુ છે. પણ અલ્ટિમેટલી અંદર રહેલી દિવ્યતાને આપણે પ્રગટ કરવાની છે. અને પ્રગટ કરવી એટલે વ્યવહારમાં એ દેખાવી જોઈએ, આચરણમાં આવવું જોઈએ, આપણને પણ ખબર પડવી જોઈએ, અને આપણી સાથેના સર્કલમાં, પરિવારમાં પણ ખ્યાલ આવી જોઈએ કે ભાઈ આ માણસમાં સમથિંગ ડિફરન્ટ છે. રોલ મોડેલ ઘણા છે, આપણે કંઈ પણ રોલ મોડેલને અનુસરી શકીએ અને રોલ મોડેલ જાતે બની પણ શકીએ, એટલી આપણામાં ક્ષમતા છે કોઈ પણ ફિલ્ડમાં. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वश काङ्क्षन्त कर्मणां सिद्धिं यजन्त इह देवता क्षिप्रं हि मानुषे लोके संसिद्धिर्भवति कर्मजा. ભગવાન આગળ કહે કે મારું જે ભાવથી લોકો મને ભજે એને હું એવા ભાવથી રાખું છું. સૌ કોઈ મારા જ માર્ગને અનુસરે છે. આ બહુ સરસ વસ્તુ છે. કર્મોને ઈચ્છનારા દેવતાઓનું પૂજન કરતા રહે છે સત્વરે મનુષ્ય લોકમાં. એટલે ટૂંકમાં સકામ ભાવથી જે લોકો કર્મ કરે છે એ લોકો દેવતાઓને પૂજે છે અને એનું કર્મફળ તરત પ્રાપ્ત થાય છે. અને હું પણ જેવા ભાવથી મનુષ્ય મને ભજે છે એવા ભાવથી એને ફળ આપું છું. આગળ પણ આવા શ્લોકો આવશે. એક્ઝામ્પલ માટે જોઈએ, કોઈ કંપનીમાં 4-5 ક્લાર્ક છે અને એક હેડ ક્લાર્કની પોસ્ટ ખાલી છે. એક ક્લાર્કને ખબર છે કે હેડ ક્લાર્કને હું ખુશ કરી દઈશ તો મારું પ્રમોશન આવી જશે, એટલે એ હેડ ક્લાર્કની ખુશામત કરે છે. બાકીના ક્લાર્કને ખબર છે કે ભાઈ હેડ ક્લાર્કની ઉપર પણ એનો બોસ છે, જનરલ મેનેજર છે, તો કોને કેવા પ્રકારનું કર્મ કરવું. એટલે જે લોકો દેવતાઓને પૂજે છે, જે લોકોને સકામ કર્મ કરીને ફળ મેળવે છે, એ લોકો દેવતાઓને પૂજે છે, પણ દેવતાઓને પણ આ ફળ આપવાની ક્ષમતા પરમાત્મા તરફથી જ મળેલી છે. એ આપણે આગળના શ્લોકમાં સમજવાના છે, બીજા અધ્યાયમાં. એટલે દેવતાઓને પૂજવાથી સકામ કર્મના ફળ મળે છે, પણ મનુષ્ય જીવનનો હેતુ સિદ્ધ થતો નથી. અને બીજું કે પ્રસન્નતા અથવા આનંદની પણ અલગ અલગ લેવલ છે. આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે વિષય અને ઇન્દ્રિયથી એક પ્રકારનો આનંદ મળે છે, દેટ ઇઝ ઓકે, પણ એની કરતાં હાયર કક્ષાનો આનંદ મેળવવા માટે મનુષ્ય હકદાર છે. અને ફક્ત ને ફક્ત મનુષ્ય જ, બીજી કોઈ પણ યોનિમાં આ પ્રકારનો ઉચ્ચ કક્ષાનો આનંદ મળવાની ક્ષમતા નથી. પણ આપણે ઇન્દ્રિયો સુધી સીમિત રહીને આપણે એમાં માનીએ છીએ કે ભાઈ આ આનંદ એટલે અલ્ટિમેટ, પણ એની કરતાં ઉપરનો આનંદ આપણે મેળવવા હકદાર છીએ અને ક્વોલિફાઈડ છીએ. આપણે એ દિશામાં વિચારવું પડે. બહુ સરસ કોટેશન છે કે ભાઈ નિસ્વાર્થતા એકચ્યુઅલી વધારે સારું ફળ આપે છે. સકામ કર્મ કરતાં નિષ્કામ કર્મ વધારે સારું ફળ આપે છે, પરંતુ આપણી ધીરજ હોતી નથી. ઘણા બધા મનુષ્યનો અનુભવ છે કે જ્યારે તમે જેન્યુઅલી નિષ્કામ ભાવે કર્મ કરો ત્યારે પરમાત્મા તમારી પૂરેપૂરી કાળજી લે છે. તમારી ખરેખર ચિંતા કરવાની જરૂર જ નથી હોતી, એટલું નિષ્ઠાપૂર્વક આપણે કર્મ કરીએ તો. પણ આપણે શું છે કે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ અને સિક્યોરિટીનું કામ કરીએ તો પછી એનો ક્વોલિફિકેશન છે આપણી પાસે, પણ આપણે જ્ઞાન નથી કે ભાઈ હું મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું ને મારે જ્ઞાન આપવાનું છે, પણ આપણે નીચેના લેવલે બેસી દઈએ છીએ.
ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમવ્યયમ. પોતાના એક કર્મનું એક્ઝામ્પલ આપે છે કે કેવી રીતે કર્મ કરવું. ભગવાન કહે છે કે 4 પ્રકારના વર્ણ, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય, એની ઉત્પત્તિ મેં જ કરી છે, છતાં હું કરતા નથી. ઉત્પત્તિ મેં કરી છતાં હું કરતા નથી. તો આ રીતે આપણે કર્મ કરીએ, એક એક્ઝામ્પલ માટે, પછી આગળ સમજાવે છે કઈ રીતે. તો પહેલા 4 પ્રકારના કર્મની વાત કરીએ, 4 પ્રકારના વર્ણની. કોઈ પણ કંપની સારી રીતે ચાલે એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જરૂરી છે. એકાઉન્ટ્સ પણ હોવી જોઈએ, માર્કેટિંગ પણ જુએ, પ્રોડક્શન પણ જુએ, મેનેજમેન્ટ પણ જુએ, પ્રોક્યોરમેન્ટ પણ જુએ. તો આ બધા ડિપાર્ટમેન્ટ સદ્ધર હોય તો જ કોઈ કંપની સારી રીતે ચાલી શકે. એવી રીતે સમાજ સારો ક્યારે કહી શકાય કે આ 4 પ્રકારના વર્ણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે, પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે, પોતપોતાની વૃત્તિ પ્રમાણે નિષ્ઠાપૂર્વક જો કર્મ કરે તો કોઈ પણ સમાજ સ્વસ્થ રીતે રહી શકે. દ્રષ્ટાંત માટે સમજીએ કે અત્યારે નંબર 1 ગણાતું કન્ટ્રી, એનું મિલિટરી પાવર ટોપ ઉપર, નોલેજ પાવર આઈટીમાં કે એઆઈમાં સારામાં સારું રિસર્ચ અત્યારે એક જ દેશ કરે છે. મની પાવર એ લોકો પાસે છે, સ્ટ્રોંગેસ્ટ કરન્સી, અને લેબર પાવર. એટલે કોઈ પણ કન્ટ્રી માટે આ 4 પ્રકારના પાવર જો સ્ટ્રોંગ હોય તો એ કન્ટ્રી નંબર 1 ઉપર હોય. એવી જ રીતે કોઈ પણ સમાજ આ 4 પ્રકારના વર્ણથી સુસજ્જ હોય અને બધા મનુષ્યો પોતાની વર્ણ વ્યવસ્થા પ્રમાણે, એટલે કે પોતાના સ્વભાવ પ્રમાણે, વર્ણ વ્યવસ્થા સ્વભાવ પ્રમાણે છે, જન્મ પ્રમાણે નથી. મને જો જ્ઞાન આપવાનો, શિક્ષણ આપવાનો મારી વૃત્તિ હોય તો હું બ્રાહ્મણ કહેવાઉં. મને જો સેવા કરવાનો શોખ હોય તો હું શૂદ્ર કહેવાઉં. મને વેપારમાં વધારે રસ હોય તો હું વૈશ્ય કહેવાઉં. અને મારું ટેમ્પરામેન્ટ જરાક હાર્ડ હોય કે હું અન્યાય સહન ન કરી શકું તો મારે ક્ષત્રિયનો ધર્મ બજાવવો પડે. એટલે જન્મ આધારિત આ વર્ણ વ્યવસ્થા નથી, પણ પ્રકૃતિ પ્રમાણે છે, સ્વભાવ પ્રમાણે છે. અને એમાં કોઈ ઊંચું નીચું નથી, ભેદભાવ હોવાની શક્યતા જ નથી. આપણે માનસિકતા આપણી વર્ષોથી એટલી બધી કન્ડિશન થઈ ગયેલું મગજ છે. બાકી પ્લમ્બરો ફોન કર્યા પછી 3 દિવસ સુધી આવતા નથી, ઇલેક્ટ્રિશિયન આવતા નથી. સારામાં સારી ડિમાન્ડ છે, એની વગર ચાલે જ નથી. 3 દિવસ સ્વીપર ન આવે તો આપણે શું થાય વિચાર કરીએ. એટલે ઊંચી નીચનો કોઈ પ્રશ્ન નથી, પણ એની વગર ચાલે એમ પણ નથી. ફક્ત આપણે આપણી માનસિકતા જબરદસ્ત બદલવી પડે તો થાય. નમામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ લોભિજાનાતિ કર્મભીર્ન સબધ્યતે એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વતરં કૃતમ. આગલો શ્લોક જે હતો કે 4 વર્ણની રચના મેં કરી છતાં તું મને અકર્તા જાણ. કર્મ કરે છે પરમાત્મા, પણ છતાં કહે છે કે ભાઈ હું કર્મ કરતો નથી. કારણ શું? એનું કારણ હવેના શ્લોકમાં આપે છે કે કર્મો મને લિપ્ત કરતા નથી, કારણ કે કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી. આ અંડરલાઈન વાક્ય છે કે મને કોઈ કર્મનું બંધન નડતું નથી, કારણ કે હું કર્મ કઈ રીતે કરું છું, કર્મના ફળમાં કોઈ જાતની આસક્તિ રાખતો નથી. અને આ પ્રમાણે જે મને તત્વથી જાણે છે તે કર્મથી બંધાતો નથી. બહુ ક્લિયર કટ ગાઈડન્સ ભગવાન આપે છે અહીંયા. આ પ્રમાણે કર્મો કરે છે એવા કર્મો તારે કરવા જોઈએ, કારણ કે આવા કર્મો ભૂતકાળમાં લોકોએ કરેલા છે અને મને પામ્યા છે. મને કોઈ કર્મ દૂષિત કરતું નથી, કારણ કે મને કોઈ કર્મ ફળની આશા નથી. અને ભૂતકાળમાં સંતોએ આ પ્રકારના કર્મો કરીને મને પામ્યા છે. હવે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે પહેલું તો આ નિવેદન પરમાત્મા પોતે આપે છે, એટલે એનું કેટલું વજન હોય આપણે સમજી શકીએ. પરમાત્માનો સીધો જ ઉપદેશ છે. પણ આપણને અમિતાભ બીકાજી નમકીન લે તો આપણને ઈચ્છા થાય, આલિયા ભટ્ટ શેમ્પુ લે તો આપણે એને શ્રદ્ધા છે.
સલમાન ખાનના વોશિંગ પાવડરમાં શ્રદ્ધા છે, પણ પરમાત્માના ઉપદેશમાં આપણે શ્રદ્ધા નથી. હવે સમસ્યા ક્યાંથી ખબર નથી પડતી. અને બીજું કે આ કોઈ સ્ટાર્ટઅપ નથી. આ પગલે ચાલવું એ કોઈ નવું જોખમ લેવાનું નથી. નવું સ્ટાર્ટઅપ હોય તો એમાં કોઈને ઇન્વેસ્ટમેન્ટમાં બીક લાગે કે ભાઈ આ કોન્સેપ્ટ છે એ કોમર્શિયલાઇઝ થશે કે નહીં. આ તો ભૂતકાળમાં સંતોએ આ રીતે ચાલેલા છે, એટલે આપણે કોઈ નવું કાર્ય નથી કરવાનું કે જેમાં જોખમ હોય. અને પરમાત્મા કહે છે, અને આ સંતો મને પામી ચૂક્યા છે એવું પણ પરમાત્મા કહે છે. એટલે હવે આપણા ઉપર પૂરેપૂરો આધાર છે કે આપણે આ પરમાત્માના જેમાં આપણે માનીએ છીએ, જેમાં દરરોજ આપણે પૂજા કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, એના સ્ટેટમેન્ટમાં આપણે કેટલી શ્રદ્ધા રાખીએ એ આપણી ઉપર આધાર છે. એટલે કર્મ કેવી રીતે કરવા? પોતાના સ્વરૂપમાં સ્થિર રહીને. પોતાનું સ્વરૂપ એટલે આત્મા. એટલે આપણે દેહભાવથી દૂર થઈ અને જેટલા આત્મભાવમાં સ્થિર રહીને કર્મ કરશું એટલું કર્મ બંધન આપણું ઓછું થતું જશે. કર્મ ક્યારેય મનુષ્યને બાંધતું નથી. કર્મનો કોઈ વિકલ્પ જ નથી. પણ આપણી જો માન્યતા એવી હોય કે કર્મથી બંધન થાય તો એ વસ્તુ ખોટી છે. કર્મ પ્રત્યેનો કર્તા ભાવ કે હું કરું એ બાંધે છે, અને કર્મ ફળ પ્રત્યેની આસક્તિ, આ બે જો આપણે ધીમે ધીમે ઓછી કરી શકીએ તો આપણે કર્મ બંધનમાંથી ધીમે ધીમે મુક્ત થઈ શકીએ. શ્લોક 16 થી 19 આવે કર્મ મીમાંસા. બહુ સરસ વાત કરી છે. આટલા શ્લોકમાં પરમાત્મા ભગવાન એટલી બધી વાર કર્મ 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 બોલે છે, એટલે અર્જુનને માથું દુખી જ ગયું છે ભાઈ કર્મ છે શું. એટલે અર્જુને પૂછ્યું નથી, પણ ભગવાન એટલા હોશિયાર છે કે ભાઈ હવે મારે કેવું પડશે કે આ કર્મ શું છે. કિમ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. કર્મણો હ્યપી બોધવ્યં ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોધવ્યં ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ ન્યારી છે, ભગવાનને પણ ખ્યાલ છે. એટલે અર્જુનને કહે છે કે ભાઈ કર્મ શું, અકર્મ શું ને વિકર્મ શું એ તારે જાણવું પડે. એ જાણ્યા વગર તું પહેલા તો કર્મ અકર્મ વિકર્મ શું છે જાણ્યું, અને પછી કઈ રીતે કરવું એ સેકન્ડ સ્ટેજ છે. પહેલા તો કોને અકર્મ કહેવાય, કોને વિકર્મ કહેવાય અને કોને અકર્મ કહેવાય એ જાણવું પડે. એનું સ્વરૂપ અને એની ગતિ, એટલે હાઉ ટુ એવી રીતે કર્મ પરફોર્મ કરવા એ પણ જાણવું પડે, અને કર્મ શું છે વિકર્મ શું છે એ પણ જાણવું પડે. બંધન મુક્ત કર્મ કરવા માટે અકર્મ, વિકર્મ અને કર્મ એની સમજણ જરૂરી છે, અને ભગવાન હવે અર્જુનને આ સમજાવે છે. મીરાબાઈ કહે છે કે કર્મ કી ગતિ ન્યારી સંતો. એક્ઝામ્પલ, બોર્ડર ઉપર, સરહદ ઉપર કોઈ એક સૈનિક ગોળીથી કોઈનું મૃત્યુ કરે છે, એને એવોર્ડ મળે છે, બરાબર. કોઈ એક શાર્પ શૂટર કોઈનું મૃત્યુ કરે છે, એને ફાંસી મળે છે. જજ એની પર જજમેન્ટ આપે છે ઓલાને ફાંસી માટે, એ પણ કોઈને ફાંસી આપે છે. અને જલ્લાદ જે અપરાધી છે એને ફાંસી આપે છે. તો દરેકનું કર્મ આમ જોઈએ તો કોઈ મનુષ્યનું મૃત્યુ એક થાય છે અને બીજો મનુષ્ય મૃત્યુ કરે, પણ દરેક પ્રત્યેનો કર્તાભાવ અને ફળ એ બધું અલગ અલગ છે. એટલે દરેકને કર્મના ફળ અલગ અલગ મળવાના છે, ભલે દેખીતી ક્રિયા સરખી હોય. એટલે કર્મ, અકર્મ અને વિકર્મ શું છે એ આપણે સમજવું જ પડે. સકામ કર્મ, ફળની ઈચ્છાવાળું કર્મ. જે કોઈ કર્મમાં આપણે એમ હોય કે આ કર્મ કર્યા પછી મને ફળ મળવું જ જોઈએ, તો એ સકામ કર્મ. નિષ્કામ કર્મ એટલે કે અકર્મ, ફળમાં આસક્તિ રાખ્યા વગર અકર્તા ભાવે જો આપણે કર્મ કરીએ તો એ આપણું અકર્મ. અને ચોરી, લૂંટફાટ, ભ્રષ્ટાચાર એવા કોઈ પણ પ્રકારના માનવ હિત વિરોધી કે શાસ્ત્ર વિરોધી કાર્ય કરીએ તો એ બધા વિકર્મ. સકામ કર્મ, નિષ્કામ કર્મ અને વિકર્મ. કર્મણ્ય કર્મયઃ
पश्येत् अकर्मणि च कर्मयः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृष्णकर्मकृत् यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जितः ज्ञानाग्निदग्धकर्माणं तमाहु પંડિતમ બુધા. જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે તેને પંડિત કહેવાય છે. હવે આ થોડુંક અગેન વિરોધાભાસી જેવું છે, કોન્ટ્રાડિક્ટ, કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. કર્મ શું, અકર્મ શું, તે આપણને ખબર પડી ગઈ કે સકામ કર્મ શું, કે જેમાં ફળની આશા હોય, જેમાં ફળની આશા ન હોય, કર્તા ભાવ ન હોય, તે અકર્મ. અને અમાંગલિક કાર્યો, શાસ્ત્ર વિરોધી કાર્યો, ખોટા કર્મો, એ બધા વિકર્મ. પણ યોગી એ છે, ભગવાન કહે છે, કે જે કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને. જેના સંપૂર્ણ કર્મો કામના કે સંકલ્પ વિનાના છે તેને મહાપુરુષો પંડિત કહે છે. આપણે સમજીએ આને, આ બે શ્લોકને. જ્ઞાનીજન પંડિત કે યોગી કોણ છે? કે જે કર્મમાં અકર્મને જુએ અને અકર્મમાં કર્મને જુએ, પ્લસ જેઓના પ્રત્યેક કર્મ સંસારિક સુખોની કામનાથી મુક્ત થઈ ગયા હોય, એવા પુરુષોને, એવા મનુષ્યોને કર્મબંધન થતું નથી. કર્મમાં અકર્મ, ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે તો એકાદ બે એક્ઝામ્પલ સમજશું. ગાંધીજીનું કર્મ, ગાંધીજી આખી જિંદગી જ્યારથી એને અમુક એને વિચાર આવ્યો ત્યારે કે ભાઈ સત્યાગ્રહ આઝાદી માટેનું, ત્યારે એણે વિચાર કર્યો કે મારે આઝાદી મેળવી છે, પણ આઝાદી મેળવીને મારે પ્રાઇમ મિનિસ્ટર થવું છે કે રાષ્ટ્રપતિ થવું છે એવો ક્યારેય વિચાર નથી આવ્યો. ફક્ત આઝાદી મેળવી છે જ વિચાર, નિષ્કામ કર્મ ટોટલી. એટલે ગાંધીજી દેખીતી રીતે સંપૂર્ણપણે કાર્યરત હોવા છતાં એનું કર્મ અકર્મ ગણાશે. કારણ કે એની પાછળની ભાવના એટલી ઊંચી હતી કે પોતાનો કોઈ પર્સનલ ગોલ કે પર્સનલ કોઈ એસાઈમ એવું નહોતું કે ભાઈ મારે કાંઈક મળે. ટોટલી નિસ્વાર્થ ભાવે કર્મ કરતા હતા. વિનોબા ભાવે એણે ભૂદાન યજ્ઞ શરૂ કર્યો. અત્યારે આપણે ફ્રીમાં 1 એકર પણ જમીન ન મળે, 40 લાખ કે 30 લાખ એકર જમીન ભૂદાન યજ્ઞથી વિનોબાએ પ્રાપ્ત કરી. જબરદસ્ત. એટલે કર્મ પાછા 40 લાખ 30 લાખ એકર જમીન મેળવી એટલે કેટલી બધી પદયાત્રા કરી હતી એણે, એટલે કેટલું બધું કર્મ કર્યું, પણ છતાં અકર્મ. કારણ કે નિસ્વાર્થ ભાવ. એટલે કર્મમાં અકર્મ. અગેન સેવા રૂરલ ઝઘડિયા, લતાબેન દેસાઈને પદ્મભૂષણ મળ્યું, એના હસબન્ડ અનિલ દેસાઈ. એ લોકો યુએસ હતા, કદાચ બધાને સ્ટોરી ખબર હશે. પણ એના ગુરુએ કીધું કે તું અહીંયા આવીને કાંક સારું કાર્ય કર. બધું છોડીને આવી ગયા બંને, પ્રોફેશનલી ડૉક્ટર. ઝઘડિયામાં ત્યારે કશું નહોતું, ને અત્યારે આપણે ઝઘડિયા જઈએ તો આખું સામ્રાજ્ય છે. મેડિકલ ફેસિલિટી ઉપરાંત વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, આખું ગામ છે ઝઘડિયા. ઝઘડિયા તો ગામ છે, પણ આ સેવા રૂરલનું પોતાનું ગામ છે. એટલી બધી સુવાસ છે કે કર્મ, આટલું બધું કર્મ કરવા છતાં અકર્મ. એનો દીકરો શ્રેયસ, એ પણ ડૉક્ટર છે, એની પણ આ જ લાઈને ચાલે છે. અનુબેન ઠક્કર. આ બધા એક્ઝામ્પલ એટલા માટે લીધા છે કે આપણે ડાયરેક્ટ કનેક્ટ કરી શકીએ, કાંઈ બહુ દૂર જવાની જરૂર નથી. ગોરજમુનિ આશ્રમ, જ્યારે અનુબેને શરૂ કર્યું ત્યારે ઝૂંપડી બાંધીને શરૂ કર્યું હતું, ને અત્યારે એનું પણ એક સામ્રાજ્ય થઈ ગયું છે. કેટલી બધી એક્ટિવિટી, નિસ્વાર્થ ભાવે આટલું. આ બધું કર્મમાં અકર્મ. હવે અકર્મમાં કર્મ. દુબઈની કોઈ 5 સ્ટાર હોટલમાં એક ડોન બેઠો છે અને મુંબઈ ને દિલ્હીમાં 3-4 જણનું મર્ડર કરવાનું છે, પણ આ ડોન સંપૂર્ણ કર્મ કરતો નથી. આપણે એમ લાગે કે આ કાંઈ નથી કરતો, પણ એના મનમાં ચાલે છે કે ભાઈ 10 વાગે એવો ત્યાં પહોંચ્યો છે કે નહીં બોમ્બ લઈને. તો એ દેખાતું અકર્મ પણ કર્મ છે. એટલે સ્થૂળ દ્રષ્ટિએ કર્મ કરે કે અકર્મ કરે એનો જરૂર નથી, પણ માનસિક કક્ષાએ અંદરથી આપણે શું કઈ અવસ્થામાં છીએ એ પ્રમાણે આપણું કર્મ કે અકર્મ નક્કી થશે કે વિકર્મ. કોઈ ગાર્ડનમાં બેઠો શાંત માણસના મનમાં ઘમસાળ ચાલતું હોય તો એ પણ કર્મ જ કરતો હોય. દેખીતી રીતે કર્મ સ્થૂળ કક્ષાએ, શરીરની કક્ષાએ કર્મ ન કરતો હોય, પરંતુ માનસિક લેવલે પુષ્કળ કર્મ કરતો હોય. તો કર્મ વિકર્મ ક્યારે બને અને અકર્મ ક્યારે બને એની થોડીક સમજણ જોઈએ આપણે. કે જ્યારે કર્મમાં મોહ ઉમેરાતો જાય, રાગ, આસક્તિ, જેમ જેમ ઉમેરાતી જાય એમ એક સ્ટેજ એવું આવે
કે આપણું કર્મ વિકર્મ બની જાય અને એ કર્મમાંથી જેમ જેમ આપણા રાગ દ્વેષ ઓછા થતા જાય, મોહ ઓછો થતો જાય, એમ આપણું કર્મ અકર્મ બની જાય. અગેન એક્ઝામ્પલ જોઈએ. પ્રમોશનની જ વાત લઈએ કે કોઈ કંપનીમાં એક્ઝિક્યુટિવમાંથી અથવા મેનેજરમાંથી જનરલ મેનેજર બનાવવાના છે. બધાને પોસ્ટ એક જ છે જનરલ મેનેજરની, અને મેનેજર 5 છે. હવે એક મેનેજરને જનરલ મેનેજર બનવાની એટલી બધી આસક્તિ છે, એટલો બધો રાગ છે, એટલી બધી ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા દરેકની છે, પણ આની તીવ્રતા વધી ગઈ છે, મોહ વધી ગયો છે. એટલે એ કામ તો વધારે કરે છે, પણ એટ એ ટાઈમ બીજા 4 મેનેજરને પ્રમોશન ન મળે એટલા માટે એના કોમ્પ્યુટરમાં પણ વાયરસ નાખે છે અથવા તો એના ડેટા ચોરી જાય છે. તો આ જ્યારે મોહ વધી જાય ત્યારે આપણને ખબર પણ નથી પડતી કે આપણે કર્મમાંથી વિકર્મમાં જતા રહીએ છીએ. અને જેટલું આપણે નિસ્વાર્થ ભાવે કામ કરવાનું છે તો પરમાત્મા ફળ આપવાના જ છે, એટલે આપણે કર્મને આપણે અકર્મ બનાવી શકીએ. બહુ પાતળી ભેદરેખા છે કર્મ અને વિકર્મ. ક્યારે આપણે જતા રહીશું વિકર્મમાં અને ક્યારે અકર્મમાં રહીશું આપણે નક્કી કરવું પડે. નરસિંહ મહેતા કહે છે કે હું કરું એ જ જ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ઇન શોર્ટ, કર્તા ભાવ વગરનું અને આસક્તિ વગરનું કર્મ આપણું અકર્મ બની શકે. અષ્ટાવક્ર ગીતામાં પણ આની જ વાત કરી છે કે મૂઢ મેં નિવૃત્તિ છે બી પ્રવૃત્તિ ઉત્પન્ન જાતી. મૂઢ એટલે અજ્ઞાની અને ધીર પુરુષ એટલે જ્ઞાની પુરુષ, એના પ્રવૃત્તિ બી નિવૃત્તિ કે સમાન है. એસેન્શિયલી બધું આપણી ઉપર છે શું કરવું કે નહીં. એટલે શ્લોક 16 થી 19 જે ક્રક્સ આપણે કાઢીએ એનું સારાંશ, તો કર્મનો કોઈ જ વિકલ્પ નથી. દરેક મનુષ્ય કર્મ કરવું જ પડે છે. આગળ પણ કીધું છે કર્મ પોતે નિર્દોષ છે, કર્મ પોતે કોઈને બાંધતું નથી, પરંતુ કર્મ પ્રત્યેનો કર્તાભાવ અને કર્મફળ પ્રત્યેની આસક્તિ એનાથી જ કર્મબંધન થાય છે. કર્મનું ફળ નિશ્ચિત છે. જેવી રીતે બેંકમાં આપણા પૈસા મૂકેલા હોય તો હોય જ, એવી રીતે પરમાત્મા દરેકે દરેક કર્મનું ફળ રાખે જ છે. એટલે આપણે નિસ્વાર્થ ભાવે સારું કર્મ કર્યું હશે તેનું ફળ આપણને પરમાત્મા આપવાના જ છે, કારણ કે ફળ તો બનવાનું છે. કર્મ કર્યું એટલે ફળ બનવાનું. તમે આશા રાખો કે ન રાખો, અધિકાર રાખો કે ન રાખો, ફળ મળવાનું છે. એટલે કર્મબંધન એટલે રોકાયેલી પ્રસન્નતા. કર્મબંધન બીજું કાંઈ નથી, આપણી પ્રસન્નતાને રોકતું મોટામાં મોટું પરિબળ રાગ દ્વેષ કે કર્મબંધન તેને કારણે થાય છે. હવે શ્લોક 20 થી 24 જ્ઞાનીની જીવન પદ્ધતિ અથવા તો કર્મ કરતા રહીને પ્રસન્નતા જાળવવાની માર્ગદર્શિકા. બહુ સરસ વાતો કરી છે ભગવાને. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સ નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. અકર્મી વ્યક્તિની અથવા જ્ઞાની વ્યક્તિની જીવન પદ્ધતિ કેવી હોય એની પર વાત છે. 5-10 કેરેક્ટરિસ્ટિક છે 4 શ્લોકમાં. આપણે એને સમરાઇઝ કરશું. પહેલાં જોઈ લઈએ કે કર્મ તેમજ ફળની આસક્તિનો ત્યાગ. કર્મનો કર્તાભાવ નહીં અને આસક્તિ નહીં. સદાય તૃપ્ત, હંમેશા સંતોષી. કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં, એટલે સ્થૂળ કક્ષાએ તો જ્ઞાની અને અજ્ઞાની બંને કર્મ કરે છે. શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો બંને કર્મ જ કરતા હોય છે, પણ અંદરના લેવલે, માનસિક લેવલે બંનેનો ભાવ અલગ હોય છે. એટલે દેખીતી રીતે ખ્યાલ ન આવે કે ભાઈ આ અકર્મી છે કે નહીં, કારણ કે દેખીતી રીતે બે સ્થૂળ શરીર કક્ષાએ બંને કર્મો કરતા જ હોય છે. પણ છતાં અકર્મી કર્મ કરતા હોવા છતાં કંઈ કરતો નથી. જેણે ઇન્દ્રિયો અને અંતઃકરણને વશમાં કરેલું છે, બધા પ્રકારનો સંગ્રહનો પરિત્યાગ કર્યો છે, ઈચ્છા રહિત કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં તે પાપને પામતો નથી. ઇન્દ્રિય સંયમ અને અંતઃકરણની શુદ્ધતા એ બે મુખ્ય વસ્તુ છે. આમાં આપણે આગળ પણ આવશે કે કર્મને અકર્મ બનાવવા માટે જેટલું બોલીએ એટલું સહેલું નથી. એની આખી પ્રક્રિયા છે, આની પ્રોસેસ છે, અને ટાઈમ ટેકિંગ મીન્સ લાંબા ગાળાની યોજના છે. પણ એક તબક્કે આપણે શરૂ કરીએ તો ધીમે ધીમે શક્ય બને, કારણ કે ભગવાને કીધું છે કે સંતોએ આ રીતે જીવીને બતાવ્યું છે.
ઘણા બધા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચીએ તો આ પ્રમાણે જીવન જીવેલા છે. યદ્રચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ઈચ્છા વિના આપમેળે જે વસ્તુ મળે એનાથી સંતુષ્ટિ, અદેખાઈનો અભાવ, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન, કોઈ પણ પ્રકારના દ્વંદ, સુખ દુઃખ, માન અપમાન બધામાં સમાન. જે સ્થિર બુદ્ધિની બીજા અધ્યાયમાં વાત કરતી સ્થિતપ્રજ્ઞ, એ જ સ્થિર બુદ્ધિવાળું મનુષ્ય એ કર્મબંધનમાં પડતો નથી. દરેક શ્લોકમાં પરમાત્મા આની વાત કરે છે. જેની આસક્તિ સર્વદા નાશ થઈ છે, જેની બુદ્ધિ જ્ઞાનમાં સ્થિર થઈ છે અને યજ્ઞ ભાવે જે કર્મ કરે છે તે કર્મબંધનમાં પડતો નથી. તો આ 4 શ્લોકનું આપણે સમરી જોઈએ કે જ્ઞાની પુરુષ કેવી રીતે જીવે અથવા આપણે લોકો કેવી રીતે જીવન આપણે જીવવું જોઈએ કે જેથી આપણા કર્મબંધનમાં આપણે ઓછામાં ઓછા પડીએ. કર્મબંધનમાં પડીએ એ શબ્દ આપણને જો ભારે લાગતો હોય તો આપણે એવું વિચારી શકીએ કે આપણે પ્રસન્નતા વધારેમાં વધારે મેળવી શકીએ, આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ એવી જીવન પદ્ધતિ કોઈ હોય તો અહીંયા પરમાત્મા 4 શ્લોકમાં કહે છે કે કર્મફળની આસક્તિનો ત્યાગ. આપણે વાત કરીએ એમ આ બધા ગુણો કેળવા અઘરા હશે પણ અશક્ય નથી, ધીમે ધીમે આવે. સ્વ આધારિત પ્રસન્નતા. આધ્યાત્મિક પુરુષની ડેફિનેશન એ જે છે કે પ્રસન્નતા માટે બહારના રિસોર્સિસ ઉપર ઓછામાં ઓછો આધાર રાખે. બહારના સંસાધનોમાં એનો ઓછામાં ઓછો આધાર હોય એવો વ્યક્તિ વધારેમાં વધારે પ્રસન્ન રહી શકે. અપેક્ષાઓ અને સ્વામિત્વની ભાવનાથી મુક્ત. આપણે વાત કરીએ એમ કનેક્ટ ધી ડોટ્સની જે શરૂઆતમાં વાત કરી હતી, અપેક્ષાઓ આપણા વ્યવહારિક જીવનમાં પણ આપણા પરિવારમાં જોશું કે આપણા પિતા પુત્ર માતા જે કાંઈ સંબંધો હોય, વ્યવસાયમાં હોય, તો આપણી જેટલી અપેક્ષા ઓછી હશે એટલું આપણને સુખ દુઃખ ઓછું જવાનું છે. કારણ કે તકલીફ અપેક્ષાઓની જ છે. અપેક્ષાઓ જો ફૂલફિલ થાય તો આનંદ થાય, એટ ધ સેમ ટાઈમ જો અપેક્ષા ફૂલફિલ ન થાય દુઃખ થવાનું છે. તો સમત્વ જાળવું હશે તો અપેક્ષાને મૂળમાંથી જ એનો કાઢવું પડશે કે અપેક્ષાઓ મિનિમમ રાખીએ આપણે. સંપૂર્ણ સંયમિત મન ને બુદ્ધિ. સંયમની બહુ જરૂરિયાત છે. કર્મ કરતા હોવા છતાં અકર્મી. કાયમી સંતોષ. કાયમી સંતોષ ક્યારે મળે? અપેક્ષા ઓછી હોય ત્યારે જ. દરેક પ્રકારના દ્વંદ્વથી મુક્ત. સફળતા નિષ્ફળતા માન અપમાન એમાં કોઈ પણ પ્રકારમાં એમાં ફેર ન પડે. આ બધી વસ્તુ આપણને કદાચ થોડીક શરૂઆતમાં થિયરિટિકલ લાગે કે ભાઈ માન અપમાનમાં સમાન કેવી રીતે રહી શકાય, સુખ દુઃખમાં સમાન કેવી રીતે રહી શકાય. પણ આપણે એનો જો પ્રયાસ કરશું તો ધીમે ધીમે આપણે ડેફિનેટલી એ કક્ષાએ પહોંચી શકશું. પરમાત્મા આપણે વાત કરીએ કે શ્રદ્ધાની વાત છે અને પ્રયાસની વાત છે, અગેન અનુભૂતિની વાત છે. તો છેલ્લે એવું કહે છે કે દરેક કર્મમાં જો યજ્ઞની ભાવના હોય તો મનુષ્ય કર્મબંધનમાં ફસાય નહીં અથવા તેનું કર્મ અકર્મ બને. તો યજ્ઞ ભાવના એટલે શું એ સમજવું પડે. હવેના શ્લોકોમાં 24 થી 30 6 શ્લોકમાં ભગવાન કર્મને અકર્મ બનાવવા માટે અલગ અલગ સાધનો યજ્ઞો એની વાત કરે છે. પ્રકૃતિ પ્રમાણે અથવા સમય પ્રમાણે દરેક મનુષ્ય દરેક યજ્ઞ પણ કરી શકે અને જ્યારે સમય મળે ત્યારે અમુક પ્રકારના યજ્ઞ કરી શકે. હવે આ યજ્ઞ કેવા છે એ આપણે જાણીએ. નોર્મલી યજ્ઞની આપણી કલ્પના અથવા વ્યાખ્યા કે એક કુંડ હોય, એમાં અગ્નિ હોય અને એમાં કોક વ્યક્તિ આહુતિ આપતું હોય. દેટ ઇઝ કોમન આપણું ઇમેજિનેશન. એક એવું આપણે એને સમજી શકીએ અગ્નિ એટલે પ્રબળ આંતરિક ઈચ્છા, તીવ્ર, અને આહુતિ એટલે ત્યાગ. એ સ્થૂળ કક્ષાએ ત્યાગ પણ હોઈ શકે, સટલ સૂક્ષ્મ કક્ષાએ પણ હોઈ શકે. યજ્ઞ એટલે પરમેશ્વરની એકચ્યુઅલી આરાધના. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવેર
બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના શ્રોતાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નેષુ જોવતી શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જોહતી. આ શ્લોક ખરેખર બહુ સરસ છે. આખા યજ્ઞ ભાવનાનો બેઝ છે, આમ તો એવું કહી શકાય. બ્રહ્મા રામકૃષ્ણ મિશનના દરેક સેન્ટરમાં સવાર કે સાંજ ભોજન લેતા પહેલા આનો ચેન્ટિંગ થાય છે કે જેના વડે અર્પણ કરે છે તે સાધનો. આપણે સમજીએ, યજ્ઞમાં નોર્મલી એટલી વસ્તુ હોય: અગ્નિ હોય, ઉપકરણ હોય, હવિ હોય, હવિ એટલે જે હોમીએ, હોતા એટલે જે હોમનાર, અને ફળ મળે. બરાબર, આટલી વસ્તુ યજ્ઞમાં હોય. પણ જે વ્યક્તિ એવું જાણે કે અગ્નિ પણ બ્રહ્મ છે, ઉપકરણ પણ બ્રહ્મ છે, હોતા પણ બ્રહ્મ છે, હવિ પણ બ્રહ્મ છે અને ફળ પણ બ્રહ્મ છે, અને એવું જાણવું અવૈજ્ઞાનિક નથી. કારણ કે આપણે આધ્યાત્મિક વિષયમાં શીખી ગયા કે આખું જગત, આખી સૃષ્ટિ પરમાત્મામાંથી જ મેનિફેસ્ટી છે. આ માઇક, હું, આ સ્લાઇડ ચેન્જર કે મારી અંદર રહેલો આત્મા બધું પરમાત્મા જ છે. ફક્ત એનું પ્રગટીકરણ, એનું નામ અને રૂપ જુદા છે. એટલે જે જ્ઞાનીની આ સમજણ હોય એને આ પ્રમાણે જ એ યજ્ઞ કરવાનો છે કે દરેક દેખાય, દરેક જગ્યાએ, દરેક સ્થળે, દરેક વસ્તુમાં એને પરમાત્મા જ દેખાવાના છે. એટલે આવો પ્રકારનો યજ્ઞ શું કહે છે? એની કર્મ સમાધિ. આવી વખતે મનુષ્ય સમાધિસ્થ થઈ જાય છે. પ્યોર વૈજ્ઞાનિક, આમ સંપૂર્ણ વૈજ્ઞાનિક વસ્તુ છે. આમાં આવી આપણને કલ્પના લાગે, પણ જ્યારે જ્યારે શાસ્ત્રમાં આપણે ઊંડા ઉતરીએ ત્યારે આમાં કશું ખોટું નથી એવું ખ્યાલ આવે આપણને. હવે યજ્ઞના પ્રકાર. શરૂઆતમાં આપણે વાત કરીએ કે સાધકોની રુચિ, શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રમાણે ભગવાને અલગ અલગ યજ્ઞોને સૂચવ્યા છે. કેટલાક યોગીઓ સ્ત્રોત્ર વગેરે બધી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં, એસેન્શિયલી યજ્ઞમાં ત્યાગની ભાવના અને સંયમની ભાવના છે. એ આપણે કઈ રીતે કેળવી શકીએ છીએ અગત્યનું છે. આમાં બે પ્રકારના યજ્ઞની વાત છે. કેટલાક યોગીઓ સ્ત્રોત્ર એટલે એક ઇન્દ્રિય સિમ્બોલિક તરીકે પાંચે પાંચ ઇન્દ્રિયની વાત છે, એને સંયમરૂપી અગ્નિમાં હોમે છે. અને કેટલાક વિષયોને હોમે છે. વિષય અને ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, પાંચ વિષય, બે રીતે યજ્ઞ થઈ શકે. ઇન્દ્રિયનો સંયમ એટલે વિષયોમાં દોષ દર્શન. ઇન્દ્રિયોમાં સંયમ આપણે કેવી રીતે રાખી શકીએ કે જો આપણે વિષયોમાં દોષ જોઈ શકીએ તો આપણો ઇન્દ્રિયોનો સંયમ ધીમે ધીમે કહેવાય કે આ વસ્તુ મને લાંબે ગાળે નુકસાનકારક છે એવું સતત હું જો ચિંતન કરું તો ઓટોમેટિકલી છૂટી જવાનું છે, મારો સંયમ ઇન્દ્રિય પર આવવાનું છે. અને વિષયોની આહુતિ કે ધીમે ધીમે આપણે જ્યારે ઇન્દ્રિયોમાં સંયમ કેળવીશું ત્યારે વિષયો પ્રત્યે અનાસક્ત થઈ જશું. પછી આપણને એક સ્ટેજ એવું મળશે કે ડાયાબિટીસ શરૂઆત થઈ હોય તો મને સ્વીટ ભાવતું હોય તો શરૂઆતમાં મારે સંયમ રાખવો પડે ઇન્દ્રિયો ઉપર કે મારે જલેબી નથી ખાવાની, સ્વીટ નથી ખાવાની. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ મારો એ અનાસક્ત ભાવ મારા મનમાં આવી જાય કે ભાઈ અમારે નથી ખાવું અનાસક્ત. બંને પ્રકારે યજ્ઞ જ છે. પણ બંને પ્રકારના યજ્ઞમાં અગત્યનું છે કે રાગ અને દ્વેષ એ રહિતનો વ્યવહાર. કોઈ પ્રત્યે રાગ નહીં, ચીજ કે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે, અને દ્વેષ પણ નહીં. દ્રવ્યયજ્ઞસ્તપો યજ્ઞા યોગયજ્ઞસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ યતય સંશિત વ્રતઃ. આ શ્લોકમાં ચાર પ્રકારના યજ્ઞની વાત કરી છે. દ્રવ્યનું યજ્ઞ, વાણીનું યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને પતંજલિ વાળું. દાન. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સમૃદ્ધિનું કે દાન કરે સમયનું તો એ દ્રવ્ય યજ્ઞ છે. એ યજ્ઞ જ છે એક જાતનું, કારણ કે ત્યાગ છે. એસેન્શિયલી આપણે વાત કરીએ એમ કે યજ્ઞમાં મુખ્ય વસ્તુ ત્યાગ છે. મૌન, એ પણ આપણે વાણી ઉપર સંયમ રાખવો પડે છે. 11 દિવસે શશીભાઈ મૌન રાખતા હોય તો યજ્ઞ છે. સવારમાં ઉઠીને હું જો કસરત કરતો હું તો એ પણ યજ્ઞ છે.
આ બધા કોઈ પણ પ્રકારનું ડિસિપ્લિન કે અનુશાસન એ યજ્ઞનો એક પ્રકાર જ છે. ફક્ત એને આપણે યજ્ઞ કહેતા નથી, એ અલગ વસ્તુ છે, પણ યજ્ઞમય જીવન એટલે અનુશાસિત જીવન. પતંજલિ યોગ એનો પણ યજ્ઞ છે. અધ્યયન આ પણ સારામાં સારો યજ્ઞ છે, શાસ્ત્રનું અધ્યયન. બેઝિકલી જેટલું આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવી છે તો શાસ્ત્રનું અધ્યયન કરવું પડશે, અને એ એક પ્રકારનો યજ્ઞ જ અહીંયા ભગવાન ગણાવે છે. અપાને જુવતી પ્રાણ પ્રાણે પાનન તથા પરે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુવતી સર્વેપ્યતે યજ્ઞવિદો યજ્ઞ ક્ષપિત કલ્મષા. આ બહુ સરસ યજ્ઞ છે પ્રાણાયામનો. કારણ કે આપણે જો આપણું બંધારણની જાણીએ તો પ્રાણ શક્તિ જ આપણા આખા શરીરનું કાર્ય કરે છે. આપણી શ્વસન ક્રિયા, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર બધાનું કારણ પ્રાણ છે, અને પ્રાણને શક્તિ આત્મા આપે છે. પણ પ્રાણ શક્તિથી જ આપણા બધા જ કાર્યો ચાલે છે. એટલે આ પ્રાણ યજ્ઞ, પ્રાણનો એટલે પ્રાણાયામ જે આપણે અનુલોમ વિલોમ કહીએ છીએ, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. કારણ કે પ્રાણ શક્તિ જેટલી જાગૃત હશે, જેટલી એક્ટિવ હશે, જેટલી સ્ટ્રોંગ હશે, એટલું આપણું સ્વાસ્થ્ય સારું હશે. ને સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે, મનુષ્યનું શરીર તો સાધન છે, એટલે સાધનને આપણે મજબૂત રાખવું જ પડે, તો જ આપણે આપણા ગંતવ્ય સ્થાને પહોંચી શકીએ. પ્રાણ નિયંત્રણ ને આહાર નિયંત્રણ એ પણ યજ્ઞ છે. આ બધા આપણે વાત કરી કે ડિસિપ્લિન વાળું લાઈફ યજ્ઞ છે. એટલા પ્રકારના યજ્ઞની વાત કરી, દેવ યજ્ઞ, આત્મયજ્ઞ. અને દરેક યજ્ઞ દરેક મનુષ્ય કરી શકે છે, એના સમય પ્રમાણે, એની પ્રકૃતિ પ્રમાણે, એની રુચિ પ્રમાણે. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનં નાયં લોકોસ્તિ યજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ. યજ્ઞ કર્યા પછી જે શેષ બચે, જે બાકી બચે, એ જો આપણે આરોગ્ય તો એ અમૃત સમાન છે. તો આનું ઇન્ટરપ્રિટેશન એવું છે, અને જે યજ્ઞ નથી કરતા એ લોકો તો સુખ પામી જ ન શકે. કે આપણે વાત કરીએ યજ્ઞ એટલે એસેન્શિયલી ત્યાગ. ઈશુપનિષદનો પહેલો શ્લોક છે, ઈશાવાસ્યમ ઇદમ સ્વરૂપમાં તેને તક તેને ભુંજીતા, ત્યાગીને ભોગવો. તો અગેન આપણે ઘણીવાર પરમાત્મા કોન્ટ્રાડિક્ટરી શબ્દો જ મૂકે છે કે ત્યાગ અને ભોગ. ત્યાગ અને ભોગ તો એકચ્યુઅલી અલગ અલગ આપણે સમજણ છે. પણ ત્યાગીને ભોગવો એટલે જરૂર પૂરતું રાખીને બાકીનું સંગ્રહ ન કરો, બીજાનો પણ વિચાર કરો. એટલા સંવેદનશીલ બનીએ કે આપણે જરૂર પૂરતું રાખીએ, પણ બીજાનો વિચાર કર્યા વગર બધું જ આપણે જો ભેગું કરીએ તો એ એક્સેપ્ટેબલ નથી અહીંયા પરમાત્માને, અને તો જ આપણે અમૃતને પામશું. અને ખરેખર તો એનું સાયન્સ એવું છે કે આપણે આપણા જીવનની ઘટનાઓને પણ સામે રાખીને વિચાર કરશું તો જ્યારે કોકને આપવામાં આનંદ થતો હોય છે, આપણે હંમેશા કોઈ પણ મનુષ્યને, નેચરલ છે, એટલે આપણને એમ થાય કે આપણે સંતુષ્ટ રહીએ અને બીજાને આપીએ. પણ એક સ્ટેજ એવું આવે, એવું કરતાં કરતાં, કે કદાચ તમે પાસે ન હો, પોતાની પાસે ન હોય, અને બીજાને આપવાથી અનેરો આનંદ આવે. એ અવસ્થા આવી શકે છે, પણ એ પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડે, આગળ વધવું પડે. ત્યાગીને ભોગવવાની વાત જબરદસ્ત છે. યજ્ઞ ભાવનાનું બહુ સરસ મજાનું વિજ્ઞાન છે. ખાસ કરીને અત્યારે વધારે રિલેવન્ટ છે કે અત્યારે થોડીક અસંવેદનશીલતા આપણને વધતી, કે ભાઈ ઇટ્સ યોર પ્રોબ્લેમ, એવું યુવાનો કહેતા હોય કે ભાઈ તમારો પ્રશ્ન છે, એમાં મારે શું. અનકન્સર્ન જે કહેવાય એવા વ્યક્તિત્વ વધતા જાય છે. પણ યજ્ઞ ભાવના આનાથી દૂર રાખે છે. એક સરસ કોટેશન છે કે પોવર્ટી એક્ઝિસ્ટ નોટ બીકોઝ વી કેન નોટ ફીડ ધ પુઅર. ગરીબાઈ એને કારણે નથી કે આપણે ગરીબોને ભોજન નથી આપી શકતા, પરંતુ સમૃદ્ધ માણસોની મોહને સંતોષી નથી શકતા. દેટ ઇઝ ધ મેઇન રીઝન. એ મુખ્ય કારણ છે કે જો આ કારણ નીકળી જાય તો ગરીબાઈ નીકળી જવાની છે. અને ભૂતકાળમાં બંધારણમાં પણ આપણે સમજીએ કે બે પ્રકારની અલગ અલગ ઘણી બધી સિસ્ટમ છે. આ તો એક્ઝામ્પલ માટે ટેક્સની સિસ્ટમ લીધી છે કે ટેક્સ સિસ્ટમ એટલી બધી સરસ રીતે ડિઝાઇન થયેલી છે
કે દરેક માણસ જો ટેક્સ આપે તો પોતે સંતોષપૂર્વક જીવી શકે અને ઇન્ક્લુઝિવ ગ્રોથની જે વાત છે ઇકોનોમિકમાં વ્યાપક પ્રસન્નતા, બીજાને પણ પ્રસન્ન રાખી શકે, પોતે અનુશાસનવાળું અથવા નીતિવાળું મોરલ લાઈફ જીવીને પોતે પ્રસન્ન રહી શકે અને બીજાને પણ પ્રસન્નતા આપી શકે, એટલું બધું આદર્શ વ્યવસ્થા, જે આદર્શ નથી પ્રેક્ટિકલ જ હોવી જોઈએ, પણ આપણે આદર્શ બોલવું પડે છે, પણ એવી વ્યવસ્થા ડિઝાઇન થયેલી છે. યજ્ઞ વગરનું જીવન મનુષ્યમાં સ્વાર્થ અને સંકુચિતતા લાવે છે, જે અત્યારે આપણને લાગે છે કે ભાઈ આપણે યજ્ઞ ભાવનાથી કર્મ થતું નથી, આપણે એટલે ઇન જનરલ સમાજમાં એમાં ડૉક્ટર, વેપારી, પિતા, પુત્ર બધા આવી ગયા, દરેક પ્રોફેશન, બિલ્ડર્સ, એન્જિનિયર, કે જો યજ્ઞ ભાવનાથી કર્મ કરે તો સમાજના ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિક કોઈના પણ ઉકલી જાય, કોઈને પણ અંદર ઇન્ટરફિયર ન થવું પડે. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાની યજ્ઞ પરંતપ સર્વૈ કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આ બધા યજ્ઞોનું વેદોમાં વર્ણન છે જ, એને આપણે જાણવું પડે, વાંચવું પડે, અધ્યયન કરવું પડે, અને આ પ્રમાણે જો આપણે યજ્ઞ ભાવથી કર્મ કરીએ તો આપણે પણ કર્મ બંધનમાંથી છૂટી શકીએ. બીજી વાત કે 8 થી 10 પ્રકારના યજ્ઞ ગણાવ્યા, બધા યજ્ઞ જરૂરી છે, પણ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ ભગવાન અહીંયા જ્ઞાન યજ્ઞ કહે છે કે જ્ઞાન યજ્ઞ એ સૌથી શ્રેષ્ઠ છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે જે યજ્ઞ કરીએ એ સૌથી શ્રેષ્ઠ છે. કારણ આગળ આપે છે કે મનુષ્ય જ્યારે જ્ઞાનથી કર્મ કરે છે ત્યારે તેનું કર્મ અકર્મ બની જાય છે. એનું કારણ કે જ્ઞાનથી કર્મ કરવું એટલે શું? આપણે કોઈ કહેશે જ્ઞાનથી કર્મ કરવું એટલે શું? અકર્તાપણું ક્યારે આવી શકે? વિવેકથી, બરાબર, એટલે બરાબર છે, છતાં હજી કોઈ વધારે અંદર ડીપમાં જોઈ શકે? જ્ઞાનથી કર્મ કરવું એટલે શું? દીપકભાઈ સરસ કીધું કે અકર્તા ભાવે, સાચું જ છે, પણ આપણે એના બીજા શબ્દોમાં કહીએ કે અકર્તા ભાવ ક્યારે આવે? હું કર્મ કરતો નથી એવો ભાવ વ્યક્તિમાં ક્યારે આવી શકે? યસ, અદ્વૈત. જ્યારે આપણે સમજીએ કે ભાઈ મારું સાચું સ્વરૂપ આત્મા છે, હું દેહ નથી, આ વાત કરવી સહેલી છે પણ શક્ય છે. એ પ્રોસેસમાંથી પાસ થઈને જ્યારે જ્ઞાની અકર્તા ભાવે કર્મ કરે અથવા તો એ માને કે મારો દેહ જ કર્મ કરે છે, હું તો આત્મા છું, ત્યારે એનું કર્મ પ્રત્યેની આસક્તિ પણ જતી રહે અને કર્તાભાવ પણ જતું રહે. એટલે જ્યારે જ્ઞાન થઈ જાય પોતાના સાચા સ્વરૂપનું, ત્યારે એ કર્મ અકર્મ બની જાય છે. કારણ કે એ યજ્ઞમાં, જ્ઞાન યજ્ઞમાં રાગ, દ્વેષ, મમતા, અમતા બધું હોમાઈ જાય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. અંતઃકરણમાં કોઈ પણ પ્રકારના સડરીપું, ક્રોધ, કામ કશું જ રહેતું નથી, અને પવિત્ર અંતઃકરણમાં ફક્ત આત્માના જ દર્શન થાય, બીજી બધી જ વિકારો નીકળી જાય. એટલે મનુષ્ય દેહભાવમાંથી આત્મભાવમાં સ્થિર થઈ જાય, અને આત્મભાવમાં સ્થિર થયેલો મનુષ્ય જ્યારે કર્મ કરે ત્યારે એનો ભાવ અકર્તા ભાવ હોય, અને પોતે કર્મ કરતો નથી એટલે કર્મ ફળ પ્રત્યેનો અધિકાર પણ જતો રહે. કારણ કે હું કર્મ કરતો જ ન હોઉં, નોકરી કોક કરે ને પગાર હું લઉં એવું તો શક્ય નથી. એટલે એ ભાવ ઓટોમેટિકલી ફળ પ્રત્યેની આસક્તિ નીકળી જાય. જ્યારે અકર્તા ભાવ મનુષ્યને મળે ત્યારે કર્મ ફળ પ્રત્યેની આસક્તિ ઓટોમેટિકલી નીકળે. છેલ્લા 5 શ્લોકમાં આત્મજ્ઞાનની પ્રક્રિયા અને એનું પાવર, સામર્થ્ય અને જીવનના હેતુની સ્પષ્ટતા મળી ગયા પછીનું માર્ગદર્શન. તદ્વેદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. જ્ઞાન કેવી રીતે લેવું? પરિપ્રશ્ન, સેવા અને પ્રણિપાતેન 3 શબ્દો છે. પ્રણામ, પરિપ્રશ્ન અને સેવા. પ્રણામ એટલે નમ્રતા. જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું જ્ઞાન લેવા જઈએ ત્યારે આપણામાં પહેલું નમ્રતાનો ગુણ હોવો જોઈએ. અહીંયા પરમાત્મા એની સૂચના આપે છે. પરિપ્રશ્ન,
જ્યાં સુધી કન્વિન્સ ન થઈએ ત્યાં સુધી આપણે પ્રશ્ન પૂછતા રહેવું પડે, એ વગર જ્ઞાન મળે નહીં. રામકૃષ્ણ પરમહંસ જેવા અવતાર પુરુષને વિવેકાનંદ છેક સુધી પ્રશ્ન પૂછતા રહેતા કે તમે આટલું છે હું માનતો જ નથી, છેક સુધી. પછી છેલ્લે એવું સ્ટેજ આવ્યું કે જ્યારે વિવેકાનંદને માનવું પડ્યું કે ના, એને રિયલાઇઝ થયું કે ના, રામકૃષ્ણ પરમહંસ અવતાર છે અથવા તો વિભૂતિ છે. તો વિવેકાનંદ ત્યાં સુધી મીન્સ આવા શ્રેષ્ઠ આધ્યાત્મિક ગુરુને પણ પરિપ્રશ્ન કરતા હતા, ત્યારે વિવેકાનંદ બન્યા. તો આપણને જે વિષયમાં કન્ફ્યુઝન હોય, અશ્રદ્ધા હોય, સમજણ ન પડતી હોય, પ્રેક્ટિકલ લાગતું ન હોય, તો આપણે અહીંયા પણ પ્રશ્ન પૂછતા જ દેવા જોઈએ. ભલે અહીંયા ખબર ન હોય, એવું બને કે અહીંયાથી આન્સર ન મળે, કોઈક વાર પછી મળે, પૂરેપૂરી સમજણ ન હોય, પણ પ્રશ્ન તો પૂછતા રહે કે જેને પછી આપણે બધા ભેગા થઈને ચિંતન કરીને એનો ઉત્તર લાવી શકીએ. પણ પ્રશ્ન દબાવી ન રાખવા, કારણ કે પ્રશ્ન દબાવી રાખવાથી અહીંયા આપણે આવવાનો હેતુ ન સરે. એટલે જે કાંઈ પ્રશ્ન આપણે થાય, ગમે તેવા પ્રશ્ન હોય, કારણ કે વિષય થોડોક જુદો છે, એટલે પ્રશ્નો તો થવાના જ. અને આપણે અલ્ટિમેટલી આ વિષયને જીવનમાં ઉતારવાનો છે, આચરણમાં મૂકવાનો છે. ખાલી જ્ઞાન લઈને પુસ્તક વાંચવાનો કોઈ પોઈન્ટ નથી. અને જ્યાં સુધી આપણે એને આચરણમાં મૂકીએ નહીં, એને ઇમ્પ્લિમેન્ટેશનનું સ્ટેજ આવે ને એક્શનમાં મૂકીએ, ત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે એ અગત્યનું છે. એટલે પ્રશ્ન પૂછવા બહુ જરૂરી છે. અને શ્રદ્ધા. યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ એન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. આ જ્ઞાન મળે પછી શું થાય? પહેલા તો મોહ દૂર થઈ જાય, કોઈ પણ પ્રકારનો સંશય દૂર થઈ જાય. અને બીજી બે વાત બહુ જ અદ્વૈત ભાવ માટે બહુ જરૂરી છે કે સર્વ જીવોને પહેલા પોતાનામાં. આપણે વાત કરીએ એમ કે આખું સૃષ્ટિ, એમાં જીવ કે જળ ચેતન બધું આવી ગયું, એ પરમાત્માનું જ મેનિફેસ્ટેશન છે ખરેખર. એટલે જ્ઞાની વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ હું જે કાંઈ મારી સામે જીવ છે એ અલ્ટિમેટલી પરમાત્માનું સ્વરૂપ છે. એટલે દરેક જીવોને પહેલા પોતાનામાં. અને મારી અંદર જે ક્ષેત્રજ્ઞ છે એ દરેકની અંદર ક્ષેત્રજ્ઞ છે, મારી અંદર જે આત્મા છે એ દરેકની અંદર આત્મા છે. પુરુષ કહીએ, ક્ષેત્રજ્ઞ કહીએ, આત્મા કહીએ, બધા એક જ શબ્દો છે. તો આ જ્યારે અદ્વૈત ભાવ કેળવાઈ જાય ત્યારે મારી અને મારી સામેની વ્યક્તિ એની વચ્ચે કોઈ દ્વૈત ભાવ ન રહે, એ પહેલું સ્ટેજ આવે. અને પછી મુજ પરમાત્મામાં, અને દરેકમાં પછી જીવમાંથી આત્માને, આત્મામાંથી પરમાત્મા દેખાય. એટલે જ્ઞાની વ્યક્તિની વાત છે, એકદમ સમાધિ થયેલ વ્યક્તિ. એની વ્યક્તિને કર્મ અકર્મ થઈ જાય કે દરેક જગ્યાએ પરમાત્મા જ દેખાય. અને ખરેખર પરમાત્મા જ છે, આપણને દેખાતા નથી, એ આપણું અજ્ઞાન કહેવાય કે જે અવસ્થા કહીએ. પણ ખરેખર પરમાત્મા દ્વારા જ આખી સૃષ્ટિ બની છે. એટલે જે જ્ઞાની છે એને પરમાત્મા દેખાવાના જ છે એ અવસ્થાએ પહોંચ્યા પછી. અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ સર્વૈ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસી. આ જ્ઞાનની તાકાત, એનું સામર્થ્ય કેવું છે કે ગમે તેવા પાપી મનુષ્ય પણ જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે એના ભૂતકાળના બધા પાપો નષ્ટ થઈ જાય. હવે એ એક રીતે જોઈએ તો આપણને સામાન્ય બુદ્ધિથી આને વિચારીએ તો આપણને એમ થાય કે આ કર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, કારણ કે જેટલા કર્મ કરીએ એના ફળ આપણે ભોગવવા જ પડે છે. તો પાપ જો નાશ થઈ જાય તો કર્મ ભોગવે કેવી રીતે? તો એનું જસ્ટિફિકેશન એવું છે કે એ વ્યક્તિ જીવિત હોય અને એના સંજોગો પણ એના જૂના કર્મ પ્રમાણે ચાલતા જ હોય, પણ એ પોતે એનું ફીલ ન કરે. જે સામાન્ય માણસ દુઃખમાં તૂટી જાય એવું જીવન મુક્ત વ્યક્તિનું ન થાય કે એના પાપો નષ્ટ થઈ ગયા. જ્ઞાની માણસ ત્યાં જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી જીવન તો એને ચલાવવું જ પડે છે, પણ એ જીવન મુક્ત રીતે જીવે. એટલે સંજોગો એને વિચલિત ન કરે. એના કર્મો પ્રમાણે સંજોગો તો આવવાના જ, જે કાંઈ સામાન્ય મનુષ્યને એના કર્મો પ્રમાણે સંજોગો આવતા હોય એવા જ્ઞાની માણસને પણ આવવાના, કારણ કે એના પ્રારબ્ધ કર્મો બાકી હોય. પણ એવા સંજોગોમાં પણ એ પોતાનું સમત્વ જાળવી રાખે, પોતે વિચલિત ન થાય. એવી આ જ્ઞાનની તાકાત છે. યથૈધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ
ભસ્મસાત કુરુતે તથા નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતિ. સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે જેવી રીતે ભળભળતો અગ્નિ ઇંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, એવી રીતે આ જ્ઞાન ગમે તેવા જૂના પાપો એને નષ્ટ કરવાની તાકાત છે. આ પાપ જ્ઞાનની. જ્ઞાન જેવું નિસંદેહ પવિત્ર કરનારી કોઈ વસ્તુ, આ જ્ઞાનનું કેટલું મહત્વ છે પરમાત્મા સમજાવે કે જ્ઞાનથી જૂના પાપો નષ્ટ થાય. નવા પાપો તો બનતા જ નથી, પણ જૂના તમારા કર્મોના બંધન પણ તૂટી જાય છે. પરંતુ આ જ્ઞાનના કર્મયોગના આચરણથી, એટલે અગેન પાછું આપણને યાદ દેવડાવે છે કે કર્મયોગ અને આચરણ એ બંને જરૂરી છે. કર્મ કઈ રીતે કરવું, કર્તા ભાવ વગરનું કર્મ, આસક્તિ વગરનું કર્મ આપણે કરવું પડે અને એને આચરણમાં મૂકવું પડે, તો મનુષ્ય પોતાના સ્વરૂપને પામે. આના માટે રામકૃષ્ણ પરમહંસ સરસ એક્ઝામ્પલ આપતા હતા કે 30-40 વર્ષ અંધારિયો ઓરડો હોય, 40 વર્ષ જૂનું અંધારું, એને પ્રકાશિત કરવા માટે શું એક જ દીવો કરવો પડે કે ગમે તેવું અંધારું, પણ એક દીવાથી 40 વર્ષ જૂનું અંધારું પણ જતું રહે. દીવા પણ 40 વર્ષ સુધી દીવો પ્રગટાવવાની જરૂર નથી. એવી રીતે આ જ્ઞાનની એવી તાકાત છે કે ગમે તેવા જૂના પાપો નષ્ટ કરી શકે. અને મોક્ષ કે મુક્તિ શું છે અલ્ટિમેટલી? એ આપણું અજ્ઞાન જ છે. અજ્ઞાન છૂટી જાય એટલે મુક્તિ. મુક્તિ સ્વર્ગમાં છે કે નર્કમાં છે એવું કશું નથી. આપણું અજ્ઞાન જતું રહે અને આપણે જીવન મુક્ત બનીએ એટલે મુક્તિ. શિવ ગીતામાં પણ બહુ સરસ વાત કરી છે. મુક્તિ એ કોઈ ભૌતિક જગ્યા નથી કે આ જગ્યાએ મુક્તિ મળશે. નાવ એન્ડ હિયર, અત્યારે જ આપણે મુક્તિ મેળવી શકીએ છીએ, મુક્ત જીવન જીવી શકીએ છીએ, આપણે એવી પ્રયત્ન હોય તો, આવી વ્યવસ્થા હોય તો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. જ્ઞાની માટેની 3 પાત્રતા કીધી. શ્રદ્ધાવાન, પેલું આપણને શાસ્ત્રના વિધાનોમાં ભગવાનનેમાં શ્રદ્ધા હોવી જોઈએ, એને જે કીધું છે. અને શ્રદ્ધા કર્યા પછી જીતેન્દ્રિય, આપણે એ ભગવાને કહેલી વાતો અથવા શાસ્ત્રમાં કીધેલી વાતોને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો પડે, તો જ આપણે સંયમ રાખી શકીએ. અને સાધન પારાયણે આપણે સતત એની ચિંતન મનન ને નિધિધ્યાસન, એને સતત ચિંતન કરી મનન કરીને એમાં શ્રદ્ધા ઉત્પન્ન કરીને આચરણમાં મૂકવું પડે, તો આપણે પરમ શાંતિને પામી શકીએ. અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયન લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. આગલા શોકથી વિરોધી કે જ્ઞાનમાં મુખ્ય જે અવરોધ છે અથવા કોણ વસ્તુ દુઃખી થાય છે કે વિવેકહીન, એટલે જેને સારું શું, ખરાબ શું, અસત શું, સત શું એ ખબર નથી. અશ્રદ્ધાળુ, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. અને સંશયગ્રસ્ત, એવા માણસ ક્યારેય સુખી થઈ શકે નહીં. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતન કર્માણી નિબધ્નન્તિ ધનંજય. આગલા 40 શ્લોકનો સારાંશ અહીંયા 41 શ્લોકમાં મૂકે છે કે જેણે કર્મયોગના આચરણથી, કર્મયોગ એટલે કર્મયોગનું આપણે પૂરેપૂરું સમજવું પડે કે કર્મયોગ આપણે સમજ્યા, કર્મનો યોગ કેવી રીતે કરવો, એનું આચરણ કરવું પડે. અને બધા કર્મો પરમાત્માને અર્પણ કરી દીધા છે. અને જેણે વિવેક પડે સંશયોનો નાશ કર્યો. સંશયનો નાશ એટલે શ્રદ્ધાને ઉત્પન્ન કરવી. કોઈ પણ પ્રકારના આપણે વાત કરીએ કે પ્રશ્ન ઊભા કરીને સંશયનો નાશ આપણે પણ કરવો પડે. જ્યાં સુધી સંશયોનો નાશ નહીં થાય ત્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય. અને શ્રદ્ધા જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી આચરણમાં મૂકવાની ઈચ્છા પણ નહીં થાય. આ એકદમ સાયન્ટિફિક છે કે જ્યાં સુધી આપણને એ સિદ્ધાંતોમાં કે એ વાતોમાં શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી આપણને આચરણમાં મૂકવા શક્ય જ નહીં, કારણ કે આપણને શ્રદ્ધા નથી. એટલે પૂરેપૂરા સંશયો દૂર કરવા પડે, શ્રદ્ધા ઉત્પન્ન કરવી પડે, તો આપણે આચરણમાં મૂકી શકીએ. અને આવા મનુષ્ય જેણે કર્મયોગ દ્વારા પોતાના કર્મો પરમાત્માને સોંપી દીધા છે, જેના સંશયો નાશ થઈ ગયા છે, અને એવી વ્યક્તિ કે જેનું અંતઃકરણ શુદ્ધ છે, એવી વ્યક્તિને કર્મબંધન થતું નથી. તસ્માદ જ્ઞાન સંભૂતમ
रुस्थं ज्ञानासिनात्मनः छित्त्वेनं संशयं योगम् उत्तिष्ठोत्तिष्ठ ભારત. મનુષ્ય જીવનનો એક જ હેતુ છે, અજ્ઞાનને દૂર કરવું. અને અજ્ઞાન દૂર કરવાનો એક જ ઉપાય છે, જ્ઞાન મેળવવું. અને જ્ઞાન મેળવ્યા પછી એને આચરણમાં મૂકવું. તો ચોથા અધ્યાયમાં આપણને પ્રેક્ટિકલ રીતે કર્મ, અને કર્મનો કોઈ વિકલ્પ નથી, એટલે કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ કઈ રીતે કરવું કે જેથી આપણી પ્રસન્નતાનું જે રોકતા પરિબળ છે આપણે ઓછા કરી શકીએ અને વધારે વધારે પ્રસન્ન રહી શકીએ, એની સરસ સમજણ પરમાત્મા આપે છે. આ સાથે અધ્યાય 4 અહીંયા સમાપ્ત થાય છે. કોઈને પ્રશ્ન હોય તો.